હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા. એની અંદર આપણે આધુનિક ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેમાં છેલ્લા 4 લેક્ચરથી આપણે કંઈક ગાંધીજીની વાત કરી રહ્યા છે. એમાં લેક્ચર નંબર 30 અને લેક્ચર નંબર 31, જેની અંદર આપણે સંપૂર્ણ A to Z ગાંધીજીની વાત કરી હતી. અને લેક્ચર નંબર 32 અને લેક્ચર નંબર 33, જેની અંદર ગાંધીજી દ્વારા અંગ્રેજો વિરુદ્ધ, બ્રિટિશરો વિરુદ્ધ જે પગલાં લેવામાં આવ્યા છે, જે સત્યાગ્રહો કરવામાં આવ્યા છે, જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, એ આપણે સમજી ગયા હતા. તો આઈ હોપ સો તમે લેક્ચર નંબર 30, લેક્ચર નંબર 31, લેક્ચર નંબર 32 અને લેક્ચર નંબર 33 તમે જોઈ લીધા હશે. આ જે લેક્ચર નંબર 32 અને 33 છે, જેની અંદર આપણે સત્યાગ્રહોની વાત કરીએ છીએ. અમુક એવા મિશન્સ છે એ બ્રિટિશરો દ્વારા લાવવામાં આવે છે, અમુક એવા કાયદા બનાવવામાં આવે છે, અમુક એવા પગલાઓ જે ગાંધીજી દ્વારા લેવામાં આવે છે, એ આપણે કંઈક જોતા હતા. જેમાં સત્યાગ્રહો પણ જોતા હતા, આંદોલનો પણ જોતા હતા, અને બ્રિટિશરો દ્વારા કંઈક કાર્યવાહી ભારતીયો ઉપર કરવામાં આવે છે એ પણ આપણે જોતા હતા. તો આપણે એનો પાર્ટ 3 જોવાનો છે, એટલે કે ગાંધી યુગ પાર્ટ 3 જોવાનો છે. ગાંધી યુગ પાર્ટ 1 અને ગાંધી યુગ પાર્ટ 2, જેની અંદર આપણે શું જોઈ ગયા, એટલે કે લેક્ચર નંબર 32 અને લેક્ચર નંબર 33 ની અંદર શું જોઈ ગયા. તો આપણે અહીંયાથી કંઈક શરૂઆત કરી હતી ગાંધી યુગની. ઓલરેડી આપણે ગાંધીજી વિશે A to Z એટલે કે જન્મથી લઈને મૃત્યુ સુધી લેક્ચર નંબર 30 અને 31 ની અંદર જોઈ ગયા છે ગાંધીજી પાર્ટ 1 અને પાર્ટ 2, જેની અંદર મેં કીધું હતું કે આપણે સત્યાગ્રહો બાકી રાખ્યા છે, જે આપણે ગાંધી યુગની અંદર જોવાના છે. અને એ ગાંધી યુગની અંદર આપણે ગાંધી યુગ 1 અને 2 એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2 એટલે કે લેક્ચર નંબર 32 અને લેક્ચર નંબર 33, જેની અંદર આપણે ગોધરા અધિવેશનની વાત કરી, જે વિરમગામ જકાતબારીનો મુદ્દો હતો એની વાત કરી, ચંપારણ સત્યાગ્રહની વાત કરી, અમદાવાદ મિલ મજૂર આંદોલન, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, ખિલાફત આંદોલન, અસહકાર આંદોલન, ચોરી ચોરા હત્યાકાંડ, નાગપુર ઝંડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, સાયમન કમિશન, નહેરુ અહેવાલ, બારડોલી સત્યાગ્રહ. એના પછી આપણે વાત કરી હતી પૂર્ણ સ્વરાજનો ઠરાવ શું હતો એની વાત કરી હતી. એના પછી લેક્ચર નંબર 33 એટલે કે ગાંધી યુગ પાર્ટ 2, જેની અંદર આપણે સવિનય કાનૂન ભંગ ચળવળની વાત કરી હતી, જેના ભાગરૂપે દાંડીકૂચ યાત્રા નીકળે છે. એના ભાગરૂપે ધરાસના સત્યાગ્રહ થાય છે, ધોલેરા સત્યાગ્રહ થાય છે, વિરમગામ સત્યાગ્રહ થાય છે. તો આપણે અહીંયા ક્યાંક સુધી એટલે કે ધોલેરા સત્યાગ્રહ સુધી આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું છે લેક્ચર નંબર 33 સુધી. તો આઈ હોપ સો તમે આ જે ટોપિકો મેં અત્યારે બોલી ગયો, એ જો તમે ટોપિક ન જોયા હોય તો તમે એ લેક્ચર નંબર 32 અને લેક્ચર નંબર 33 માંથી જોઈ લેજો. હવે આ એનો પાર્ટ 3 છે, જેની અંદર આપણે આ જે સ્ટોરી છે એને આગળ વધારીશું. તો આજના લેક્ચરની અંદર અહીંથી ક્યાંક આપણે આગળ વધવાનું છે અને આઝાદી તરફ આપણે પ્રયાણ કરવાનું છે. તો ગાંધી ઇરવિન કરાર ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ઇવન ધોલેરા સત્યાગ્રહ અને ગાંધી ઇરવિન કરાર પહેલાં પણ એક ટોપિક આવે છે, એ છે ગાંધીજી દ્વારા ઓકે જે ગોળમેજી પરિષદ છે જેની અંદર ભાગ લે છે. એકચ્યુઅલી બીજી ગોળમેજી પરિષદની અંદર ભાગ લે છે, પરંતુ પ્રથમ ગોળમેજી પરિષદની વાત કરીશું. પછી ગાંધી ઇરવિન કરાર થાય છે. એના પછી બીજી અને ત્રીજી ગોળમેજી પરિષદ કન્ડક્ટ કરવામાં આવે છે ઇંગ્લેન્ડની અંદર. એકચ્યુઅલી એ શું છે એ આપણે હમણાં જોઈએ છે. એના પછી પુના કરાર થાય છે ગાંધીજી અને ડૉક્ટર આંબેડકર વચ્ચે, એ જોઈશું. પછી ઓગસ્ટ ઓફર આવે છે, એ જોઈશું. પછી વ્યક્તિગત સત્યાગ્રહ જે ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવે છે ભારતની અંદર, એ આપણે જોઈશું, જે વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હોય છે. પછી ક્રિપ્સ મિશન આવે છે, એ શું હોય છે એ જોઈશું. પછી હિન્દ છોડો આંદોલન, એ છેલ્લું આંદોલન કહી શકાય જે આપણને ભારતને આઝાદી અપાવે છે, એવું તમે કહી શકો. ગાંધીજીનું છેલ્લું આંદોલન હિન્દ છોડો આંદોલન, ઓકે, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, તો એ આપણે જોઈશું. પછી રાજગોપાલાચારી યોજના આવે છે, વેવેલ યોજના આવે છે, કેબિનેટ મિશન આવે છે, માઉન્ટ બેટન યોજના આવે છે, અને છેલ્લે હિન્દ સ્વતંત્ર ધારો આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે ટૂંકમાં આઝાદ થઈ જઈશું. ઓકે, આજના લેક્ચરમાં આપણે આઝાદ થઈ જઈશું, એટલે કે આપણે ગાંધી ઇરવિન કરારથી લઈને આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર જોવાના છે. બીજી વસ્તુ કે આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ છે, તો આ બધી વસ્તુ છે ને એ એટલી બધી ડીપમાં નહીં લઈ જઈએ, આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું. ઓબ્વિયસલી હવે ગાંધીજી છે ગુજરાતમાં જન્મ્યા છે, તો આ બધી વસ્તુને આપણે ભણવાની તો થાય છે, પરંતુ ઉપર છેલ્લી દેટ્સ મીન્સ કે હું થોડું ડીપમાં લઈ જઈશ, તમને બધી વસ્તુ ખબર પડશે, પરંતુ કહેવાય છે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું, આપણે ઇન્ડિયન હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં જોઈએ. જ્યારે હું ઇન્ડિયન હિસ્ટ્રી સ્ટાર્ટ કરીશ તો એમાં આપણે બધી વસ્તુ ડીપમાં જોવાની છે, કારણ કે અત્યારે આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશે
તો દિલ્હીની અંદર કે ભારતની અંદર શું થઈ રહ્યું છે એની આપણે થોડી ઓછી વાત કરીશું. ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ. તો છેલ્લે આપણે શું જોઈ ગયા હતા? તો છેલ્લે આપણે કંઈક જોઈ ગયા હતા સાહેબ, ધોલેરા સત્યાગ્રહ. એટલે કે અહીંયા સુધી આપણે કંઈક જોઈ ગયા હતા. એટલે તમને ખબર છે કે સવિનય કાનૂન ભંગ ચળવળ છે એ શરૂ કરવામાં આવે છે, જેમાં 11 મુદ્દાઓ ગાંધીજી દ્વારા તૈયાર કરવામાં આવે છે, ઇરવિનને મોકલવામાં આવે છે, પરંતુ ઇરવિન શું કહે છે? ના 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 ના. ઓકે, એ ઇગ્નોર કરી દે છે અને એના પછી ગાંધીજી દ્વારા સવિનય કાનૂન ભંગ ચળવળ છે એ શરૂ કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગાંધીજી દ્વારા ગુજરાતની અંદર દાંડી કૂચ કરે છે. દાંડી કૂચ પછી એમનો નેક્સ્ટ ટાર્ગેટ શું હોય છે કે ધરાસના સત્યાગ્રહ કરવાનો, પરંતુ એ પહેલાં જ એ પકડાઈ જાય છે. તો ધરાસના સત્યાગ્રહ એ નથી કરી શકતા. ઓકે, સરોજિની નાયડુ કરે છે, તો એ પણ આપણે ડિસ્કસ કરી ગયા. પછી વિરમગામ સત્યાગ્રહ અને ધોલેરા સત્યાગ્રહ. તો આ સમયગાળા દરમિયાન, એટલે કે ધોલેરા સત્યાગ્રહ હતો એ સમયગાળા દરમિયાન ઇવન આ જે 3 સત્યાગ્રહ છે એ પેરેલલ થાય છે. તો આ સમયગાળા દરમિયાન ગાંધીજી ક્યાં છે? તો સાહેબ ગાંધીજી એ જેલની અંદર છે. ઓકે, જેલમાં એમને નાખી દેવામાં આવે છે, પૂરી દેવામાં આવે છે, કારણ કે ધરાસના સત્યાગ્રહ પહેલાં જ એમની ધરપકડ થઈ જાય છે અને એમને યરવાડા જેલની અંદર મોકલી દેવામાં આવે છે. તો હવે આપણે જોઈશું. તો આ બધી વસ્તુ થતી હતી. તો ઇંગ્લેન્ડમાં શું વિચાર આવ્યો? ઇંગ્લેન્ડની અંદર એવો વિચાર આવ્યો કે જો આ રીતના જો આંદોલન ચાલશે તો આપણને ફાવશે નહીં. ઓકે, તો એમને એવો વિચાર કર્યો કે ભાઈ આપણે કોંગ્રેસ છે, આ કોંગ્રેસના જે આગેવાનો છે આ આગેવાનોને આપણે ઇંગ્લેન્ડ બોલાવીએ. ઇંગ્લેન્ડની અંદર આપણે એક સભાનું આયોજન કરીએ અને એ સભાની અંદર ચર્ચા વિચારણા કરીએ, એમના જે પણ મુદ્દાઓ હોય એ આપણે સાંભળીએ અને અમુક એવી સમજૂતી બનાવીએ જેનાથી આ જે સત્યાગ્રહો છે એ થાય નહીં. તો એના માટે ઇંગ્લેન્ડની અંદર ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવે છે. હવે શબ્દ શું છે? ગોળમેજી. એનો મતલબ શું છે? અને ઇંગ્લિશમાં કહીએ તો રાઉન્ડ ટેબલ. ઓકે, રાઉન્ડ ટેબલ. ગોળમેજીનો મતલબ થાય રાઉન્ડ ટેબલ. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ રાઉન્ડ ટેબલની અંદર બેઠેલા છે. અત્યારે તમે કોન્ફરન્સ થતી હોય તો એ શું હોય? આ રીતના ટેબલ હોય. ઓકે, જે આ રીતના બધા બેઠેલા હોય, તો આને શું કહેવાય સાહેબ? આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કહેવામાં આવે. શું કહેવાય? રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. એને જ આપણે ગુજરાતીમાં કહીએ સાહેબ ગોળમેજી પરિષદ. ગોળમેજી પરિષદ એટલે કે એક ટેબલ હોય જેના ગોળ ફરતે બધા બેઠેલા હોય, તો આને જ કહેવાય ગોળમેજી પરિષદ. તો આનું આયોજન કોણ કરે છે? બ્રિટિશરો દ્વારા કરવામાં આવે છે, ઇંગ્લેન્ડથી કરવામાં આવે છે. અને એના અધ્યક્ષ કોણ રહે છે? તો ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર છે એ અધ્યક્ષ પદ ઉપર રહે છે. એ સમયે કોણ હોય છે? તો રામસે મેકડોનાલ્ડ હોય છે. ઓકે, રામસે મેકડોનાલ્ડ. ઇવન 3 જો અહીંયા હું 2 વસ્તુ તો ફિક્સ જ છે. જેટલી પણ ગોળમેજી એટલે કે ટોટલ 3 ગોળમેજી પરિષદનું આયોજન થાય છે. 3 ગોળમેજી પરિષદ છે એનું આયોજન ક્યાં થાય છે? લંડનમાં થાય છે. તો આ પહેલાં તો ફિક્સ થઈ ગયું. 3 ગોળમેજી પરિષદના અધ્યક્ષ પદ ઉપર કોણ હોય છે? તો ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર હોય છે, ઇંગ્લેન્ડના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર હોય છે, જેમનું નામ હોય છે રામસે મેકડોનાલ્ડ. ઓકે, તો આ બંને વસ્તુ ફિક્સ થઈ ગઈ 3 ગોળમેજી પરિષદની અંદર. ક્લિયર છે? સમય બદલાઈ જવાનો છે. યસ, ભારતના વાઇસરોય પણ બદલાઈ જશે. પહેલી ગોળમેજી પરિષદની અંદર અલગ હોય છે, બીજી અને ત્રીજીમાં અલગ હોય છે, જેની વાત હમણાં આપણે કરીએ છીએ. તો પહેલી ગોળમેજી પરિષદ છે એ પહેલી તો નિષ્ફળ ગઈ. ઇવન બીજી પણ નિષ્ફળ ગઈ, ત્રીજી પણ નિષ્ફળ ગઈ. કેમ નિષ્ફળ ગઈ જોઈએ છે હમણાં. તો પહેલી ગોળમેજી પરિષદની વાત કરીએ તો કેમ આયોજન થયું? તો જે સાયમન કમિશન છે, તમને ખબર છે ભારત આવ્યું હતું અને ભારતની અંદર સાયમન ગો બેકના નારા લાગ્યા હતા. સાયમન કમિશન કેમ આવ્યું હતું? કે ભાઈ ભારતનું જે બંધારણ છે એની અંદર કંઈક સુધારા વધારા કરવા. કેમ આપણે પાછું મોકલ્યું હતું? કારણ કે એની અંદર એક પણ ભારતીય વ્યક્તિ હતો નહીં. ભારતના લોકોને થયું કે ભાઈ સાયમન કમિશન આવે છે, અમારા દેશ માટેનું બંધારણ, અમારા માટેનું બંધારણ ઇંગ્લેન્ડના લોકો નક્કી કરશે, અંદર કોઈ ભારતીય વ્યક્તિ નહીં. એટલા માટે આપણે સાયમન ગો બેકના નારા લગાવ્યા હતા અને એ સાયમન કમિશનને પાછું ઢકેલી દીધું. તો એ જે સાયમન કમિશન દ્વારા જે ભલામણો કરવામાં આવી હતી, ઓકે, એનો વિચાર કરવા, કારણ કે ભારતની અંદર તો વિરોધ થયો. તો હવે જે સાયમન કમિશને ભલામણ કરી હતી કે ભાઈ ભારતના બંધારણની અંદર આવા કંઈક સુધારા થવા જોઈએ, ભારત દેશને આ રીતના ચલાવવું જોઈએ. ચલાવવાનું તો બ્રિટિશરો જ છે, ઓકે, પરંતુ આ રીતના ચલાવવું જોઈએ, આવી ભલામણ કરવામાં આવી હતી. તો એનો વિચાર કરવા અને ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા એ માટે ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું લંડનની અંદર. ક્યારે? તો 12 નવેમ્બર 1930થી લઈને 13 જાન્યુઆરી 1931ની વચ્ચે આનું આયોજન થયું હતું. સાહેબ એ વખતે ભારતની અંદર ભારતના વાઇસરોય કોણ હતા? તો યાદ રાખજો, ઇરવિન. ઓકે, લોર્ડ ઇરવિન હતા. ઓકે, એ જોઈશું આપણે. ટોટલ કેટલા સભ્યોએ આની અંદર પાર્ટિસિપેટ કર્યું? તો 89. ઓકે, 89ની અંદર બ્રિટિશ પક્ષના કેટલા હતા? ઓકે, અંગ્રેજો કેટલા હતા? તો સાહેબ 16 હતા. હિન્દના દેશી રાજ્યોના રજવાડાઓ એ કેટલા હતા? 16 હતા.
અને બ્રિટિશ પ્રાંતના સભ્યો, ઓકે, જે ભારતની અંદર જે બ્રિટિશ પ્રાંત છે, જ્યાં દેશી રજવાડાઓ નથી, જે બ્રિટિશરોના અંડર છે એવી જગ્યા, એવા પ્રાંતો, ત્યાંથી કેટલા લોકો આવ્યા હતા? 57 લોકો આવ્યા હતા. તો ટોટલ કેટલા? 89. ઓકે, 16 + 16 + 57 એટલે કે ટોટલ 89 સભ્યો આવ્યા હતા. ગુજરાતમાંથી કોણ કોણ ગયું હતું તો એ આપણે યાદ રાખીશું. એક તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, બધા લોકો ઓળખો છો એમને, ઓકે, વડોદરાથી બિલોંગ કરે છે. મહારાજા રણજીતસિંહજી જાડેજા નવાનગર જામનગરથી ગયા હતા. પ્રભાશંકર પટની ભાવનગરના દિવાન હતા. વીટી કૃષ્ણમાચારી વડોદરાના દિવાન હતા. અને મનુભાઈ મહેતા જે બિકાનેરના દિવાન હતા. અમુક ડાયરેક્ટ રાજા ના ગયા, જેમ કે 2 રાજા ગયા, ઓકે, રજવાડામાંથી 2 રાજા ગયા, બીજા દિવાન મોકલ્યા એમના. તો આ 5 વ્યક્તિઓ છે જે ગુજરાતી છે, એટલે કે ગુજરાતમાંથી ગયા હતા આ પ્રથમ ગોળમેજી પરિષદની અંદર. આ પરિષદમાં સવિનય કાનૂન ભંગની ચળવળના કારણે, કારણ કે આગળ શું થયું, સવિનય કાનૂન ભંગની ચળવળ થઈ, જેના કારણે કોંગ્રેસના પ્રમુખ નેતાઓ છે શેમાં હતા સાહેબ? જેલમાં હતા. ઇવન ગાંધીજી પણ જેલમાં હતા. ઓકે, એના લીધે કોંગ્રેસે આની અંદર ભાગ ન લીધો, એટલા માટે પરિષદ નિષ્ફળ ગઈ. જેના માટે પરિષદ બનાવી હતી, જે અમુક એવા કોંગ્રેસના જે અધિકારીઓ હતા, જે અમુક અંદર હતા, અમુક બહાર હતા, તો જે બહાર હતા એમને પણ પાર્ટિસિપેટ કર્યું ને. તો ઓબ્વિયસલી આ શું કરવા બોલાવવામાં આવી હતી કે ભાઈ કોંગ્રેસના લોકો, કારણ કે આખા ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરતું હતું? કોંગ્રેસ કરતી હતી. તો કોંગ્રેસના સભ્યો જ આની અંદર ભાગ ના લે તો ઓબ્વિયસલી નિષ્ફળ જવાની જ છે, કારણ કે એમને બોલાવવાના હતા અને આ ચર્ચા વિચારણા કરવાની હતી, પરંતુ કોંગ્રેસે પાર્ટિસિપેટ જ ના કર્યો. ઓકે, રજવાડાઓ ગયા, કોંગ્રેસે પાર્ટિસિપેટ ના કર્યો, તો ઓબ્વિયસલી આ જે છે એ નિષ્ફળ ગઈ. સાહેબ નિષ્ફળ ગઈ તો સાહેબ દબાણ કોના ઉપર આવ્યું? ઓકે, દબાણ કોના ઉપર આવ્યું? તો ઇરવિન ઉપર આવ્યું. કેમ ઇરવિન ઉપર? કારણ કે એ સમયે વાઇસરોય કોણ હતા સાહેબ? ઇરવિન હતા. તો અંગ્રેજો એટલે કે બ્રિટિશમાંથી, ઇંગ્લેન્ડમાંથી લોર્ડ ઇરવિને પ્રેશર આપ્યું. શું આપ્યું? કે ભાઈ ગમે તે કરીને કોંગ્રેસને મનાવો, કોંગ્રેસને મનાવીને આ જે બીજી ગોળમેજી પરિષદ છે એની અંદર તમે લાવો. ઓકે, પ્રેશર કોના ઉપર આવ્યું? કારણ કે એ સમયે ભારતના વાઇસરોય કોણ હતા? ઇરવિન હતા. તો ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર છે રામસે મેકડોનાલ્ડ, એમને પ્રેશર કર્યું કે ભાઈ તમે બોલાવો, ઓકે, ગમે તે કરો, XYZ, ગાંધીજીને મનાવો, કોંગ્રેસના બધા નેતાઓને મનાવો, છોડી દો જેલમાંથી, અને એમને મનાવીને જે બીજી ગોળમેજી પરિષદ છે એની અંદર આવવા માટે તમે તૈયાર કરો. ઓકે, કારણ કે જો એ આવશે જ નહીં તો ચર્ચા વિચારણા થશે જ નહીં અને આ રીતના આંદોલન થતા જશે. તો એટલા માટે એના પછી નેક્સ્ટ શું આવે છે? ગાંધી ઇરવિન કરાર. કેમ થયો? કારણ કે અહીંયા ઇરવિન ઉપર પ્રેશર આવ્યું હતું, ઉપરથી ઇંગ્લેન્ડથી પ્રેશર આવ્યું હતું કે ભાઈ કોંગ્રેસને મનાવો. તો એટલા માટે હવે ગાંધી ઇરવિન કરાર થશે, એટલે કે ગાંધીજી અને જે વાઇસરોય છે ઇરવિન, એમની બેઠક થશે, જેની અંદર ઇરવિન એ ગાંધીજીને મનાવશે કે ભાઈ તમે તૈયાર, કારણ કે અત્યારે કોંગ્રેસની આગેવાની કોણ કરે છે? ગાંધીજી દ્વારા કરવામાં આવે છે. તો એમને મનાવવામાં આવશે કે ભાઈ તમે જે બીજી ગોળમેજી પરિષદ છે એની અંદર તમે આવો. તો ગાંધીજી એમને એમ તો થોડા આવે. ઓકે, એમની અમુક શું હોય? માંગણી હોય. તો ગાંધીજી દ્વારા અહીંયા માંગણી મૂકવામાં આવે છે કે જો આ બધી માંગણી છે જો મારી ફૂલફિલ થશે તો હું કોંગ્રેસ વતી, ઓકે, કોંગ્રેસ વતી, કોંગ્રેસના આગેવાન તરીકે, પ્રતિનિધિત્વ તરીકે હું બીજી ગોળમેજી પરિષદની અંદર આવીશ. તો એ સમયે ઇરવિન છે એ બધું હા હા કરે છે. ઓકે, કે હા આ બધી વસ્તુ તમે જે માગો છો એ બધી વસ્તુ અમે આપીશું. પરંતુ જ્યારે બીજી ગોળમેજી પરિષદ થાય છે, ઇવન એ પણ નિષ્ફળ જાય છે, તો એના પછી ગાંધીજી શું કહે છે કે આ જે ગાંધી ઇરવિન જે અમારો કરાર થયો હતો એ તમારો એનો ભંગ કરવામાં આવ્યો છે. જોઈએ શું હતો આ ગાંધી ઇરવિન કરાર, જેને દિલ્હી કરાર પણ કહેવામાં આવે છે. સમય છે 5 માર્ચ 1931. સાહેબ તેજ બહાદુર સપ્રુ અને જયકરના, ઓકે, તેજ બહાદુર સપ્રુ અને જયકરના પ્રયત્નોથી કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી અને વાઇસરોય, એ સમયે તત્કાલીન ભારતના વાઇસરોય હોય છે ઇરવિન, એ બંનેની દિલ્હી ખાતે શું કરવામાં આવી? મિટિંગ બોલાવવામાં આવી. એટલા માટે એને દિલ્હી કરાર પણ કહેવામાં આવે છે. સાહેબ કોણે ભેગા કર્યા? તો 2 વ્યક્તિ, તેજ બહાદુર સપ્રુ અને જયકર. આ બંનેના પ્રયત્નોથી ગાંધીજી અને ઇરવિનની મિટિંગ કરાવવામાં આવે છે દિલ્હીની અંદર. હેતુ શું હતો સાહેબ? બીજી ગોળમેજી પરિષદની અંદર ભાગ લેવા માટે કોંગ્રેસના નેતાઓને તૈયાર કરવા. અને આ કોના ઉપર દબાણ હતું સાહેબ? ઇરવિન ઉપર દબાણ હતું. ગાંધીજી દ્વારા વાઇસરોય ઇરવિન સામે રાખવામાં આવેલી શરતો કે જો તમે આ બધી શરતો માનશો તો જ હું અને કોંગ્રેસના લોકો, કોંગ્રેસના નેતાઓ એ ગોળમેજી પરિષદની અંદર પાર્ટિસિપેટ કરીશું. ઓકે, આવી શરતો મૂકવામાં આવી. હવે એ શરતો શું હતી? જેમ કે સરકારે ખાલસા કરેલી જમીન ખેડૂતોને પાછી આપી દો. તમને ખબર છે આગળ ખાલસા નીતિ, તો જે ખાલસા કરેલી જમીનો છે, ઓકે, એ બધી તમે કોને આપી દો? પાછી ખેડૂતોને આપી દો.
એટલે કે જે રાજાઓ દ્વારા ગિફ્ટમાં આપેલી છે. હવે એના કોઈ દસ્તાવેજ તો હોય ને, એટલા માટે એ જમીન ખાલસા કરી દીધી છે. તો એ જમીન જે ગિફ્ટમાં મળેલી છે રાજાઓ દ્વારા, તો એ બધી ખેડૂતોને પાછી આપી દો તમે. વિદેશી કાપડની દુકાનો તથા દારૂની દુકાનોના વિરોધમાં શાંતિપૂર્ણ જે ધરણા કરવાનો અને અહિંસક રીતે એનો પેકેટિંગ કરવાનો હક આપો. અમને આંદોલન કરવાનો હક આપો અહિંસક રીતે. એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ભારતની અંદર અહિંસક રીતે XYZ, ઓકે, જેની અંદર વિદેશી કાપડની દુકાનો અને દારૂઓ માટે જો આંદોલન કરે છે તો એના ઉપર કોઈ ગોળીબારી કે લાઠીચાર્જ કરવાનો નથી. ઓકે, હિંસક કરે તો વસ્તુ અલગ છે, પરંતુ અહિંસક રીતે એમને આંદોલન કરવાનો હક આપો. જે પ્રદેશમાં મીઠું કુદરતી રીતે પાકતું હોય તે પ્રદેશના લોકોને મીઠું લેવાનો હક આપો. ઓકે, કોઈ ક્ષેત્ર છે એની બાજુમાં દરિયો છે અને ત્યાં અગરો છે, ઓકે, મીઠાના અગરો છે, ત્યાં મીઠું પકવવામાં આવે છે, તો એ ક્ષેત્રના લોકોને તો એ વસ્તુ મીઠું એ તમે ફ્રીમાં આપો. ભલે પછી દૂરના ક્ષેત્રની અંદર તમે પૈસાથી આપો કે વેરો ભરીને આપો, ઓકે, એ જે પણ હોય, પરંતુ ત્યાંના નજીકના લોકો છે એમને એ વસ્તુ છે મીઠું છે એ ફ્રીમાં મળવું જોઈએ. લશ્કરી ખર્ચની અંદર સાહેબ 50% ઘટાડો કરો. જે તમે લશ્કર પાસે, કારણ કે એનો ઉપયોગ શેના ઉપર થાય છે? ભારતીયોના ઉપર દમન ગુજારવા થાય છે. ઓકે, આ જે લશ્કરી છે, આ લશ્કર એટલે કે સૈન્ય ઉપર ખર્ચો કરવામાં આવે છે, જે ક્યાંક ને ક્યાંક ભારતીયોના ટેક્સના છે પૈસા, અને એ જ પૈસાનો ઉપયોગ કરીને લશ્કર એટલે કે સૈન્ય વધારીને એ જ સૈન્યનો પછી ઉપયોગ શેના ઉપર કરવામાં આવે છે? ભારતીય લોકો ઉપર દમન ગુજારવા માટે કરવામાં આવે છે. તો એમાં 50% ઘટાડો કરો. અહિંસક રીતે પકડાયેલા રાજકીય કેદીઓની મુક્તિ. ઓકે, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, જેના કારણે ગાંધીજીનો વિરોધ થયો હતો ભારતની અંદર. ગાંધીજી એવું કીધું હતું કે એવા કેદીઓ જે અહિંસક રીતે પકડાયેલા છે, જેને હિંસા કરીને પકડાય છે એ વસ્તુ અલગ છે, પરંતુ જે અહિંસક રીતે પકડાયેલા જે રાજકીય કેદીઓ છે એમને તમે છોડી દો. એટલે કે ગાંધીજીએ એવા કેદીઓને છોડવાની ના પાડી હતી જે હિંસા કરીને પકડાયા હતા. ઇવન આ એટલા માટે મુદ્દો ચર્ચામાં હતો, ગાંધીજીનો વિરોધ થયો હતો, કારણ કે આ સમયે ભગતસિંહ, રાજગુરુ આ બધા જેલની અંદર હતા. એટલે કે ગાંધીજીએ એમને છોડવાની વાત કરી હતી નહીં. કોને છોડવાની વાત કરી હતી? જે અહિંસક રીતે પકડાયેલા કેદીઓ છે એમને છોડવાની વાત કરી હતી. કારણ કે ભગતસિંહજી છે, રાજગુરુ છે, એ તમને ખબર જ છે કે બોમ્બ ફેંક્યો હતો, અને બોમ્બ ફેંક્યો હતો એની જાતે પકડાઈ ગયા હતા. ઓકે, તો સમય તમે જોઈ શકો છો. ગાંધી ઇરવિન કરાર છે, આ ગાંધી ઇરવિન કરાર 5 માર્ચ 1931નો છે, અને તમે જોશો કે ભગતસિંહજી છે, રાજગુરુ છે, એમને ફાંસીની સજા ક્યારે થઈ હતી? 23 માર્ચે. ઓકે, 23 માર્ચે 1931ના રોજ. એટલે કે આ સમય છે ને ભગતસિંહજીને બધા જેલમાં હતા, તો એમને છોડવાની વાત ગાંધીજીએ કરી હતી નહીં. એટલા માટે સમગ્ર ભારતની અંદર આ કરાર પછી ગાંધીજીનો વિરોધ થાય છે કે સાહેબ આટલું બધું માંગ્યું તો એટલું ના માંગી લેવાય. ઓકે, એ ભારતના આઝાદી માટે જ કામ કરે છે. ભલે એમનો રસ્તો અહિંસક છે, પરંતુ ભારતને આઝાદી માટે કામ કરે છે. તો ગાંધીજીએ ખાલી જે અહિંસક રીતે પકડાયેલા હોય એવા કેદીઓને છોડવાની વાત કરી, જે અમુક કૃત્ય કરીને, અમુક બોમ્બ ફેંકીને કે એવી કોઈ પ્રવૃત્તિથી પકડાયેલા હોય એમને છોડવા માટે કોઈ પણ ટાઈપનો આમાં કરાર કર્યો હતો નહીં. આત્મરક્ષણ માટે હથિયારની છૂટ. ઓકે, ભારતીય લોકો પોતાના આત્મરક્ષણ માટે હથિયાર રાખી શકે. નોકરીમાંથી છૂટા કરેલા, કારણ કે સવિનય કાનૂન ભંગ ચળવળ છે એ દરમિયાન ઘણા બધા લોકોએ સરકારી નોકરી છોડી દીધી હતી. તો નોકરીમાંથી છૂટા થયેલા જે કર્મચારીઓ છે એને ફરી સરકાર નોકરીમાં પાછા લે. ગુપ્ત પોલીસ તંત્રની નાબૂદી અને પ્રજાકીય અંકુશ. ઓકે, આ જે ગુપ્ત પોલીસ તંત્ર તમારી અંદર ચાલે છે એને તમે બંધ કરો. તો આ બધી વસ્તુઓ ગાંધીજી દ્વારા શરતો મૂકવામાં આવી હતી કે જો આ શરતોનું પાલન થાય તો હું ગોળમેજી પરિષદની અંદર એજ કોંગ્રેસના પ્રતિનિધિત્વ તરીકે હું એની અંદર પાર્ટિસિપેટ કરીશ. ઓકે, આ 8 વસ્તુ છે, કારણ કે ઉપરથી પ્રેશર આવ્યું છે તો ઇરવિને બધી વસ્તુ માની લીધી કે તમે જે કહો એ. ઓકે, ખાલી તમે કહો, ઓકે, તમે જે કહો છે એ હું માનવા તૈયાર છું, બસ તમે ગોળમેજી પરિષદની અંદર પાર્ટિસિપેટ કરો. હાલાકી ખાલી કહેવા માટે એમને કીધું હતું કે ભાઈ માની લઈએ છીએ, બાકી કશું માનતા નથી પાછળથી. ઓકે, ગાંધી ઇરવિન કરારના અંતે ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવાનું સ્વીકાર્યું. અંતે કરાચી અધિવેશનમાં પણ કોંગ્રેસને ગાંધી ઇરવિન જે કરાર છે એને સહમતિ મળી. આખી જે કોંગ્રેસ છે, કારણ કે કોંગ્રેસના પ્રતિનિધિત્વ તરીકે આ ગાંધી ઇરવિન કરાર થયો હતો, તો કોંગ્રેસે પણ સહમતિ આપી કે ભાઈ હા, જો આ રીતના માની લેતા હોય તો આપણે પાર્ટિસિપેટ કરીશું ગોળમેજી પરિષદની અંદર. ગાંધીજીએ માત્ર અહિંસક કેદીઓને છોડવાની વાત કરી, તેથી દેશમાં ગાંધીજીનો વિરોધ થયો. તેથી ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જતા પહેલા, ઓકે, ઝવેરચંદ મેઘાણી દ્વારા
પોતાની વાતને, કારણ કે ઝવેરચંદ મેઘાણી એવું ઈચ્છતા હતા કે જે ભગતસિંહજી અને બીજા હિંસક થોડી હિંસા કરીને જો જેલમાં ગયા હોય, ભારતની આઝાદી માટે ભલે થોડી હિંસા કરી હોય તો એમને પણ છોડાવો. તો ઝવેરચંદ મેઘાણીએ ડાયરેક્ટ ન કીધું, ઓકે, પરંતુ એમની વાત આ રીતના વ્યક્ત કરી હતી કે છેલ્લો કટોરો બાપુ ઝેરનો તમે પી લેજો. એટલે કે આ વખતે આ લોકોને છોડાવો, મતલબ કે આ જે ભગતસિંહજી છે, રાજગુરુ છે અને જે પણ હોય, મતલબ કે બીજા ઘણા બધા એ વખતે જેલમાં હતા જે કંઈક ના કંઈક હિંસક પ્રવૃત્તિ કરીને જેલમાં ગયા છે, તો એમને પણ છોડાવે. એટલે કે છેલ્લો કટોરો બાપુ ઝેરનો તમે પી લેજો. સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ઓકે, આખો તમે સાગર પી લો છો, આ તો બહુ નાની વાત છે. ઓકે, તો એક આટલું બધું તમે માગ્યું છે તો એક વસ્તુ એ પણ માગી લો કે ભાઈ બધા કેદીઓને છોડાવો. એટલે કે આવી વાત ઝવેરચંદ મેઘાણીએ આ રીતના વ્યક્ત કરી હતી. ઓકે, તો આ યાદ રાખીશું આપણે. ઓકે, ચલો વાત કરીએ નેક્સ્ટ. હવે વાત કરીએ બીજી ગોળમેજી પરિષદ, જે ઈસવીસન 1931. ઓકે, 30, 31, 32. ઓકે, સિમ્પલ જ છે. ઓકે, યાદ રાખવાનું 1930, 1931, 1932 આ રીતના 3 ગોળમેજી પરિષદ થાય છે. ચલો, તો બીજી ગોળમેજી પરિષદની વાત કરીએ તો સમય છે 7 સપ્ટેમ્બર 1931 થી 1 ડિસેમ્બર 1931. સ્થળ સેમ રહેવાનું લંડન, અધ્યક્ષ પણ સેમ રહેશે ઇંગ્લેન્ડના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ. ઓકે, ભારતના વાઇસરોય યાદ રાખજો હવે ઇરવિન નથી સાહેબ. ઇરવિન કરાર કરીને જતા રહ્યા, ગાંધી ઇરવિન કરાર થયો એના પછી ઇરવિન છે એ વાઇસરોય પદથી હવે નીકળી ગયા છે, હવે વાઇસરોય પદ ઉપર છે નહીં. હવે કોણ આવી ગયું છે? જ્યારે બીજી ગોળમેજી પરિષદ હોય છે ત્યારે ભારતના વાઇસરોય બદલાઈ જાય છે, લોર્ડ વિલિંગ્ટન થઈ જાય છે. કોણ છે? લોર્ડ વિલિંગ્ટન. ક્લિયર? ઇરવિન કરાર સુધી કોણ હતા? ઇરવિન હતા. હવે ચેન્જ થઈ ગયા, બીજી ગોળમેજી પરિષદ એટલે કે ડિસેમ્બર મહિનાની આજુબાજુ છેલ્લે એ લોર્ડ વિલિંગ્ટન આવી જાય છે. ઓકે, કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ કોણ ગયા હતા? ગાંધીજી, બીજું કોઈ નથી ગયું. ઓકે, આખા કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કોને કર્યું હતું? ગાંધીજી દ્વારા કરવામાં આવ્યું હતું. સાહેબ, મુખ્ય 3 બાબતો ઉપર કેન્દ્રિત હતું આખી સભા, જેમાં ફેડરલ ન્યાય અને ધારાસભાનું સ્વરૂપ કેવું રહેવું જોઈએ, કેન્દ્ર અને પ્રાંતીય સરકારો વચ્ચે નાણાકીય વિષયની વહેંચણી કેવી રીતના કરવી અને દેશી રાજ્યોનું ફેડરેશનમાં જોડાણ. તો મુદ્દાઓ અંગ્રેજો દ્વારા આ બધા મૂકવામાં આવ્યા હતા. શું થાય છે આગળ જુઓ. ગાંધીજી લંડનમાં આવ્યા ત્યારે વિલ્સન ચર્ચિલે કહ્યું હતું કે આ અર્ધનગ્ન ફકીરને તમે સમાન દરજ્જો આપીને સરકાર ભૂલ કરી રહી છે. સાહેબ, કોને કીધું હતું? વિલ્સન ચર્ચિલ. તમે એ જોઈ શકો છો, અહીંયા બધા બેઠા છે, બધા સૂટ બૂટ પહેરીને બેઠા છે. અહીંયા તમને ગાંધીજી જોવા મળશે. ગાંધીજીએ નીચે ખાલી ધોતિયું પહેર્યું હતું અને ઉપર ખાલી એક શાલ ઓઢી હતી. એટલા માટે એ વ્યક્તિને જોઈને, ઓકે, હવે આ સમજી લો વિલ્સન ચર્ચિલ છે, કદી ભારત આવ્યા નથી, એમને ગાંધીજીની મહિમા, ગાંધીજીની તાકાત, ગાંધીજીના સત્યાગ્રહ વિશે એટલી બધી ખબર નથી. આવા વ્યક્તિ જ્યારે આ ટાઈપના સાદા કપડાં પહેરીને ઇંગ્લેન્ડ આવે છે અને ઇંગ્લેન્ડમાં આ જે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર અને એમની જોડે બેસાડવામાં આવે છે, ત્યારે વિલ્સન ચર્ચિલ નામના જે વ્યક્તિ જે આગળ જતા પ્રાઇમ મિનિસ્ટર બને છે, આ વિલ્સન ચર્ચિલ આગળ જતા પ્રાઇમ મિનિસ્ટર બને છે ઇંગ્લેન્ડના, એટલે કે બહુ મોટા પદ ઉપર છે અત્યારે પણ. ઓકે, તો એવા વ્યક્તિએ શું કીધું હતું? આ અર્ધનગ્ન ફકીર કીધું હતું ગાંધીજીને કે સાહેબ આ અર્ધનગ્ન ફકીર સમાન દરજ્જો આપીને તમે ભૂલ કરો છો. આવું કોને કીધું હતું? ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટરને કીધું હતું કે સાહેબ આ અર્ધનગ્ન ફકીર, એટલે કે ગાંધીજીને સંબોધીને આવું કીધું હતું કે આવા વ્યક્તિને તમે તમારા જોડે બેસાડીને, ઓકે, આવી બહુ મોટી ભૂલ કરો છો, આવું કહેવામાં આવ્યું હતું. તો એક્ઝામની અંદર પૂછાય કે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કોને કીધું હતું? તો વિલ્સન ચર્ચિલ દ્વારા કહેવામાં આવ્યું હતું. યાદ રાખીશું કારણ કે આગળ જતા પ્રાઇમ મિનિસ્ટર બને છે આ વિલ્સન ચર્ચિલ. ઓકે, આગળ વાત કરીએ. આ પરિષદમાં ગાંધીજીએ ભારતના પ્રશ્નો રાખી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અન્ય સભ્યો અને દેશી રજવાડાઓએ પણ ચર્ચામાં ઉતરીને પરિષદને નીરસ બનાવી. હવે થાય છે શું? જો ગાંધીજી છે એ આખા દેશનું વિચારતા હતા કે આખા દેશના પ્રશ્નો છે એ હું આ ગોળમેજી પરિષદની અંદર મૂકું, પરંતુ દેશી રજવાડાઓ છે એ એમનો પ્રશ્ન લઈને આવે. સાથે સાથે અહીંયા ડૉક્ટર આંબેડકર પણ ઉપસ્થિત હતા, તો એમને દલિતોનો પ્રશ્ન મૂક્યો. તો અહીંયા છે ને બધું ગૂંચવણ થઈ ગયું. મતલબ કે અહીંયા એક વાત છે એ આખી સાઈડમાં જતી રહી, આખા ભારતની વાત છે એ સાઈડમાં જતી રહી. રજવાડાઓ પોતાના રજવાડાની વાત કરવા માંડ્યા કે ભાઈ અમને આ ટાઈપનું જોઈએ. ડૉક્ટર આંબેડકર છે એમને દલિતોની વાત કરી કે ભાઈ દલિતોને આ ટાઈપનું સન્માન મળે. ગાંધીજી છે એ આખા દેશની વાત કરતા હતા કે આખા દેશના લોકોને આ રીતના મળે, આ હકો મળે. તો અહીંયા શું થઈ ગયું? બધા દ્વારા આ રીતના માંગણી કરવામાં આવી, એટલા માટે આખી સભા છે, આ પરિષદ છે એ નીરસ બની. હવે સાહેબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમને 3 ગોળમેજી પરિષદની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું,
માત્ર ગાંધીજીએ બીજા નંબરની આ જ પરિષદની અંદર પાર્ટિસિપેટ કરે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 3 પહેલી, બીજી, ત્રીજી 3 ગોળમેજી પરિષદની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું. સાહેબ બાબા સાહેબ આંબેડકરે શું મૂક્યું જો, તો આ ગોળમેજી પરિષદની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા દલિતો માટે અનામત બેઠકોની માંગણી કરી, જેથી બ્રિટિશરો દ્વારા ભારતની અલગ કોમો માટે અલગ મતદાન મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવ્યો. હવે બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે જે દલિતો છે, ઓકે, જે હરિજન લોકો છે, એમના માટે અલગ અનામત બેઠકો હોવી જોઈએ. તમે જે પણ બંધારણ સભા બનાવો, તો તમારી વિધાનસભા હોય ભારતની અંદર, જેની અંદર દલિત લોકોને અનામત બેઠકો આપો, જેનાથી આ ચર્ચો અહીંયા આવ્યા, આ ચર્ચા થઈ. અને ચર્ચાના અંતે અંગ્રેજો દ્વારા એવું કહેવામાં આવ્યું કે માત્ર દલિતો નહીં, જેટલી પણ કોમો છે ભારતની અંદર, જેમ કે ખ્રિસ્તી લોકો રહે છે, પછી સમજી લો પારસી લોકો રહે છે, મુસ્લિમ લોકો રહે છે, હિન્દુ લોકો રહે છે, શીખ, ઈસાઈ, જેટલા પણ લોકો રહે છે, બધાને અલગ અલગ મતદાન મંડળ મળે. સાહેબ આ વસ્તુ સાંભળીને ગાંધીજી ગુસ્સે થઈ ગયા. હું અહીંયા ભારતને એક કરવાની વાત કરું છું, ભારતના સમાન લોકોને સમાન હકની વાત કરું છું, અને અહીંયા મુદ્દો કેવો આવ્યો, બધાને અલગ અલગ કરવાનો. કારણ કે એમને ગાંધીજીને વસ્તુ ખબર પડતી હતી. એટલા માટે આગળ જતાં ગાંધીજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વચ્ચે શું થાય છે, મતભેદ થાય છે કે અહીંયા હું બધાને એક કરવાની વાત કરું છું અને તમે બધાને અલગ અલગ કરવાની વાત કરો છો. બાબા સાહેબ આંબેડકર પોતાની રીતે સાચા હતા, જેની વાત હમણાં આપણે કરીએ છીએ પૂના કરારની અંદર. ગાંધીજી પોતાની જગ્યાએ સાચા હતા, પરંતુ અહીંયા આ વસ્તુ છે ને એ ભટકી ગઈ, અને ભટકીને ક્યાં પહોંચી કે ભાઈ બધી કોમોને અલગ અલગ વિધાન મંડળ મળે, જેનાથી ગાંધીજીએ ના પાડી દીધી કે ના, એવું તો પોસિબલ નથી. જેના કારણે આ બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ, કોઈ પરિણામ આવ્યું નહીં. તો ભારતની અખંડિતતા તથા એકતા ઉપર પ્રશ્ન આ રીતના આવ્યો કે ભાઈ બધાને અલગ અલગ મતદાન મળે, એટલા માટે આ પરિષદ નિષ્ફળ ગઈ અને ગાંધીજી છે એ ખાલી હાથે ભારત ફર્યા. એ પ્રમાણે ઓકે, એના લીધે ઓકે ઝવેરચંદ મેઘાણી દ્વારા બીજું એક વાક્ય કહેવામાં આવ્યું. શું વાક્ય? એક પંક્તિ કહેવામાં આવી કે માડી તારો બેટડો આવે આશાહીન એકલો આવે. ઓકે, માડી તારો બેટડો એટલે કે ગાંધીજીની વાત થઈ રહી છે. આશાહીન, ઓકે, કોઈ પણ જાતની આશા વગર, ભારત વિશે કંઈ પણ લીધા વગર, ઓકે, કોઈ પણ હક લીધા વગર એકલો આવે. તો આવું વસ્તુ ઝવેરચંદ મેઘાણી દ્વારા કહેવામાં આવ્યું હતું. ઓકે, તો આ પણ આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ કે બીજી ગોળમેજી પરિષદની નિષ્ફળતાએ ગાંધીજીને જે હવે તો જો લોર્ડ ઇરવિન નથી, હવે કોણ છે વાઇસરોય? લોર્ડ વિલિંગ્સ્ટન છે. આ લોર્ડ વિલિંગ્સ્ટનને રૂબરૂ મળ્યા અને રૂબરૂ મળીને શું કીધું કે આ તો ગાંધી ઇરવિન કરારનો ભંગ ગણાવ્યો. ગાંધીજી એવું કીધું કે ભાઈ મારા અને ઇરવિન વચ્ચે જે કરાર થયો હતો, જેની અંદર મેં હકો માગ્યા હતા, જ્યારે હું બીજી ગોળમેજી પરિષદની અંદર ગયો તો મને કોઈ એ ટાઈપના હકો મળ્યા નહીં. એટલા માટે મારા અને ઇરવિન વચ્ચે જે કરાર થયો હતો એનો હું ભંગ કરું છું, અને જે મારી લડત એટલે કે સવિનય કાનૂન ભંગની જે લડત છે એ હું ફરી શરૂ કરું છું. આવું કોને કીધું? એ સમયે લોર્ડ વિલિંગ્સ્ટન, જે હવે નવા બની ગયા હતા, લોર્ડ ઇરવિનની જગ્યાએ આવી ગયા હતા લોર્ડ વિલિંગ્સ્ટન, એમને મળીને રૂબરૂ મળીને આ વસ્તુ જણાવી. ગાંધીજી જ્યારે અહીંયાથી લંડન ગયા હતા ત્યારે કયા જહાજમાં બેસીને? તો SS રાજપૂતાના જહાજમાં બેસીને ગયા હતા. અને જ્યારે રિટર્ન આવ્યા ત્યારે કયું જહાજ હતું? તો પિલસાના નામનું જહાજ હતું. આ બીજી પરિષદની અંદર હાજર રહેનારા ગુજરાતી લોકો કોણ હતા? એક તો મહાત્મા ગાંધી હતા, જે કોંગ્રેસના પ્રતિનિધિત્વ તરીકે મેન વ્યક્તિ તરીકે આવ્યા હતા. આ સિવાય રણજીતસિંહજી મહારાજ હતા, સયાજીરાવ ગાયકવાડ હતા, મનુભાઈ મહેતા હતા અને પ્રભાતશંકર પટણી હતા. ઓકે, જે આગળ આપણે જોઈ ગયા એમાં અમુક રિપીટ છે. ઓકે, તો આ 5 વ્યક્તિઓએ બીજી ગોળમેજી પરિષદની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું ગુજરાતની અંદર. ઓકે, ગુજરાતના પ્રતિનિધિ છે. આખા ભારતમાંથી તો ઘણા બધા લોકો ગયા હતા, જસ્ટ ગુજરાતના લોકોની વાત થઈ રહી છે. ઓકે, એના પછી આવે છે સવિનય કાનૂન ભંગ ભાગ 2. કારણ કે કહી દીધું કે ભાઈ હું ગાંધીજીએ વાઇસરોયને મળીને કહી દીધું કે ભાઈ હું મારા અને ઇરવિન વચ્ચે જે કરાર થયો હતો એનો હું ભંગ કરું છું, અને હું ફરીથી મારી જે એક લડત છે સવિનય કાનૂન ભંગની લડત એ હું ફરી શરૂ કરું છું. તો એ જોઈએ તો ગાંધી ઇરવિન કરારનો ભંગ થતાં 1 જાન્યુઆરી 1932ના રોજ ગાંધીજીએ ફરી વખત સવિનય કાનૂન ભંગની લડત છે એ શરૂ કરી દીધી. પરંતુ સરકારે કોંગ્રેસને ગેરકાનૂની સંસ્થા ઠરાવી. ઓબ્વિયસલી કે હવે આ માનવાના નથી. તો સરકાર એટલે કે બ્રિટિશ સરકારે કીધું કે ભાઈ આ જે કોંગ્રેસ છે,
જે એક તો પાર્ટિસિપેટ કરતી નથી ગોળમેજી પરિષદની અંદર, તો એને શું કીધું કે આ તો ગેરકાનૂની સંસ્થા છે અને કોંગ્રેસના મોટા ભાગના આગેવાનોની શું કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી અને સાહેબ લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો. સાહેબ આશરે 90,000 આ સમયે આશરે 90,000 સત્યાગ્રહીઓને જેલમાં નાખવામાં આવ્યા હતા. 13 ઓગસ્ટ 1932ના રોજ બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમી ચુકાદો આપવામાં આવ્યો, જેથી આ આંદોલનનો અંત આવ્યો, જેને મેકડોનાલ્ડ એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહેબ આ કોમી ચુકાદો શું હતો એ હમણાં જોઈએ છે. ઓકે, એટલે કે રામસે મેકડોનાલ્ડ જે પીએમ હતા બ્રિટિશના, એટલે કે તમે કહી શકો ઇંગ્લેન્ડના, ઓકે ઇંગ્લેન્ડના, તો એમને એક કોમી ચુકાદો આપ્યો, જેના કારણે આજે પછી સવિનય કાનૂન ભંગ જે ભાગ 2 છે એ બંધ રહ્યો. શું છે જોઈએ છે. ઓકે, હવે વાત કરીએ સાહેબ કોમી ચુકાદો પ્લસ પુના કરારની વાત કરીશ. ઓકે, આ કોમી ચુકાદામાં શું કરવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું, તો મુસ્લિમ લોકો, યુરોપિયન લોકો, શીખ લોકો, એંગ્લો ઇન્ડિયન વગેરે જેટલી પણ કોમ છે આ બધાને અલગ અલગ મતદાન મંડળ આપવામાં આવ્યા હતા. આ કોમી ચુકાદાનો ગાંધીજીએ યરવાડા જેલમાં, કારણ કે હવે જેલમાં પુરાઈ ગયા છે, કોંગ્રેસને ગેરકાનૂની સંસ્થા ઠરાઈ દીધી છે અને કોંગ્રેસના જેટલા પણ આગેવાનો હતા બધાને જેલવાસ થયો છે. ઓકે, જેલમાં નાખી દેવામાં આવ્યા છે. સાહેબ 90,000 સત્યાગ્રહોને પૂરી દીધા હતા. તો યરવાડા જેલમાં છે ત્યાં 21 દિવસનો ઉપવાસ કર્યો, કારણ કે તમે જુઓ આ કોમી ચુકાદાની અંદર શું હતું કે ભારતની અંદર જેટલી પણ કોમ હોય, કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ત્યાં જઈને આ વસ્તુની માંગણી કરી હતી. ઓકે, બીજી ગોળમેજી પરિષદની અંદર દલિતોને અલગ મતદાન મંડળ, અલગ તમે શું આપો, અનામત બેઠકો આપો, જેના કારણે ઇંગ્લેન્ડોએ શું કર્યું કે જેટલા પણ અંદર કોમ છે, ઓકે ભારતમાં જેટલા પણ કોમ છે આ બધા કોમના અલગ અલગ આપણે મતદાન મંડળ બનાવીશું. તો ગાંધીજીને થયું કે આ તો ભારતની અખંડિતતા અને એકતાને તોડવાની વાત છે, એટલા માટે ગાંધીજીએ જેલની અંદર 21 દિવસનો ઉપવાસ કર્યો. સાહેબ અલગ અલગ મતદાન મંડળના કારણે સાહેબ આ વસ્તુ ગમતી હતી. ઓકે, આજે અલગ અલગ મતદાન મંડળની વાત એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ગમી હતી, એ તો સહમત પણ થઈ ગયા હતા. પરંતુ અલગ અલગ મતદાન મંડળના કારણે આંબેડકર અને ગાંધીજી વચ્ચે શું થયા, મતભેદ થયા. કારણ કે આંબેડકરને આ વસ્તુ ગમી, ઓકે કે ભાઈ મારા દલિત સમાજના જે લોકો છે, હરિજન લોકો છે, એમને હક મળશે, એમને આ રીતના પોઝિશન મળશે. ઓકે, અને ગાંધીજી છે એ ગાંધીજીને આ વસ્તુ ગમી નહીં કે આ તો ભારતને તોડવાની વાત થાય. જો ગાંધીજી એ દલિત લોકો, હરિજન લોકોના વિરોધી હતા નહીં. યાદ કરો કોચરબ આશ્રમ, જ્યારે કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે એમાં એક મુદ્દો પણ હતો અસ્પૃશ્યતાની નાબૂદી, જેમાં ગાંધીજી દ્વારા તમને ખબર છે કે દુનાભાઈ અને દાનીબેન જે દલિત સમાજનો પરિવાર હતો એમને રાખ્યા હતા કોચરબ આશ્રમની અંદર. ઓકે, જેના કારણે એમનો ઉપરથી વિરોધ થયો હતો, કારણ કે એમને આર્થિક મદદ મળવાની બંધ થઈ ગઈ હતી. એમની પોતાની બહેન એ આશ્રમ છોડીને જતી રહી હતી, કારણ કે દલિત પરિવારને એમને કોચરબ આશ્રમમાં રાખ્યા હતા. તો ગાંધીજીને દલિતોથી કોઈ એવું હતું નહીં. ઓકે, પરંતુ એમને એવું હતું, ગાંધીજીને એવું હતું કે ભાઈ આ તો તોડવાની વાત થાય છે, વિભાજન ના કરશો, આપણે ભારતના જેટલા પણ લોકો છે બધાને એક જ ગણીએ છીએ, એની અંદર તમે પાર્ટિસિપેટ મતલબ કે પાર્ટીશન ના પાડશો, એમાં તમે ભેદભાવ ના કરશો. કારણ કે આનાથી શું થશે, તમે બધાને અલગ અલગ મતદાન આપશો, અમુકને અનામત આપશો, અમુકને અનામત નહીં આપો, તો અહીંયા ક્યાંક ને ક્યાંક ભેદભાવ થયો છે અને ભેદભાવના કારણે ક્યાંક ને ક્યાંક ભારતની જે એકતા છે, લોકોની એકતા છે, એ તૂટશે. હું અંગ્રેજો વિરુદ્ધ જો લડવું હોય તો પહેલાં આખા ભારતના લોકોને એક થવું પડશે અને આનાથી એકતા તૂટશે. તો ગાંધીજીનો મત આવો હતો. ઓકે, હવે જોઈએ બાબા સાહેબ આંબેડકર શું કહેતા હતા. બાબા સાહેબ આંબેડકરને આ વસ્તુ જોઈ હતી કે અહીંયા અસ્પૃશ્યતા એ ચરણસીમા ઉપર છે. ચરણસીમા ધેટ્સ મીન્સ કે એ સમય બહુ ચાલતી હતી. દલિત લોકો જ્યાંથી પાણી પીતા, હરિજન લોકો જ્યાંથી પાણી પીતા, ત્યાંથી શ્રીમંત લોકો પાણી પણ નહોતા પીતા. એ સમયે આ વસ્તુ ચાલતી હતી, હાલાકી અત્યારે નથી, પરંતુ એ સમયે તો તમને ખબર છે. આગળ આપણે અમુક એવા મુદ્દાઓ પણ જોઈ ગયા, અમુક એવી વાર્તાઓ પણ જોઈ ગયા, આની અંદર સ્ટોરી પણ જોઈ ગયા, તો એ વસ્તુ હતી. ઓકે, હજુ પણ ક્યાંક દૂર ગામડામાં કદાચ હોય તો ખબર નહીં, પરંતુ તમે જોશો કે એ વસ્તુ તો એ વખતે બહુ જ ચાલતી હતી. તો જો આ લોકોને એટલે કે દલિત લોકોને, હરિજન લોકોને જો એમની વિધાનસભાની અંદર, ધારાસભાની અંદર અમુક બેઠકો અનામત મળશે, જો અમારા દલિતોનું ત્યાં પાર્ટિસિપેટ હશે, તો ધીમે ધીમે અમારો વર્ગ છે એ ઉપર આવશે, જે અસ્પૃશ્યતા છે એની નાબૂદી થશે અને ક્યાંક ને ક્યાંક શ્રીમંત જેવા હક મળી રહેશે. એ દલિતોના હકની વાત કરતા હતા. ઓકે, અને એટલા જ માટે, કારણ કે અત્યારે તમે બ્રિટિશરો જોડે જો જે ભારતીય લોકો છે એ ભારતીય એ રૂઢિચુષ્ટ લોકો છે.
રૂઢિચુસ્ત એટલે કે એ જે પહેલેથી પરંપરા ચાલી આવે છે એ જ એને ચાલવાવાળા છે. બાબા સાહેબ આંબેડકર એ ભારતીય લોકો જોડેથી આ વસ્તુ માંગી ના શકે, કારણ કે ભારતીય લોકો એ પહેલેથી રૂઢિચુસ્ત લોકો છે, એ બંધાયેલા છે. ઓકે, જે પહેલેથી પરંપરા આવી છે અસ્પૃશ્યતાની એને ફોલો કરવાના છે. પરંતુ બ્રિટિશરો છે, જો બ્રિટિશરો જોડે આ ટાઈપના કોઈ કાયદાની માંગણી કરીશું તો એ કદાચ આપી દે, અને આપી દેશે તો આ રીતના અમારો જે સમાજ છે એ વર્ગ છે એ ધીમે ધીમે ઉપર આવશે, અસ્પૃશ્યતા ઘટશે. તો એમનો વિચાર એવો હતો, કારણ કે ભારતના લોકો તો ક્યારેય પણ માનવાના નહોતા. ઓકે, કારણ કે એમના સમાજથી બિલોંગ કરે છે, પેલા આ એમનો સમાજ છે. અને બાબા સાહેબ આંબેડકર એ બ્રિટિશરોને તટસ્થ માનતા હતા, કારણ કે એ ભેદભાવ અસ્પૃશ્યતાને લીધે એટલો બધો કોઈ ભેદભાવ કરતા હતા નહીં. ઓકે, એ તો બધાને ભારતીયોને સમાન જ ગણતા હતા. એ બ્રિટિશરો તો બધા ભારતીયોને ગધેડા ગણતા હતા. ઓકે, બધાને સમાન ગણતા હતા. તો માંગણી કોના જોડે કરવી? તો બ્રિટિશરો જોડે કરીએ. હક કોના જોડે માગવો? તો બ્રિટિશરો જોડે માગવો. એટલા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો વિચારધારા આવી હતી. તો ગાંધીજી, આંબેડકર બંને પોતપોતાની જગ્યાએ પોતપોતાની વિચારધારા પ્રમાણે બરાબર હતા. ઓકે, તો તમે સમજી શકો છો કે આ વસ્તુ ચાલતી હતી. તો શું થાય છે? 24 સપ્ટેમ્બર 1932 મદન મોહન માલવિયા, રાજેન્દ્ર પ્રસાદ અને રાજગોપાલાચારી એમના પ્રયાસથી પૂનાની અંદર બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવે. ઓકે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જેલની અંદર બોલાવવામાં આવ્યા. ગાંધીજી હતા અને કોણ કોણ હતું? મદન મોહન માલવિયા હતા, રાજેન્દ્ર પ્રસાદ હતા અને રાજગોપાલાચારી હતા. આ બેઠા અને સમાધાન કરાવવામાં આવ્યું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી વચ્ચે. અને જે સમાધાન થયું તેને શું કહેવામાં આવે છે સાહેબ? પૂના કરાર કહેવામાં આવે છે. સાહેબ, પૂના કરારની અંદર શું થયું? તો પૂના કરારની અંદર ગાંધીજીએ એક વસ્તુ છોડી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક વસ્તુ છોડી. બાબા સાહેબ આંબેડકરે બે વસ્તુ માંગી હતી, એક તો અનામત અને એક અલગ મતદાન મંડળ. બે વસ્તુ માંગી હતી, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આ જે અલગ મતદાન મંડળ છે એ વસ્તુ છોડી કે વાંધો નહીં, એ આપણે બધાને એક જ રાખીએ, પરંતુ યસ, દલિત લોકોને, હરિજન લોકોને અનામત મળવી જોઈએ. તો ગાંધીજીએ અનામતની વાત છે એ છોડી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આ અલગ મતદાન મંડળ છે એ વાત એમને છોડી દીધી. ક્લિયર છે? અને આ રીતના પૂના કરાર થયો. જોઈએ ચલો. આ કરારમાં દલિત વર્ગને વધુ બેઠકો આપવાનો સ્વીકાર થયો કે ભાઈ દલિત લોકો છે એમને વધારે બેઠક મળે, અનામત મળે. તથા આંબેડકરે પણ અલગ જે મતદાન મંડળની જે માગણી હતી એમને શું કરી? જતી કરી. એટલે કે એ જતા કરવા માટે તૈયાર થઈ ગયા. એટલે કે આંબેડકર સાહેબ દ્વારા જે અલગ મતદાન મંડળની વાત કરવામાં આવી હતી, ઓકે, એ વાત એમને જતી કરી કે વાંધો નહીં, દલિત લોકોને આપણે અલગ મતદાન મંડળ નથી આપવું, પરંતુ હા, એમને અનામત મળે, એમની બેઠકો છે એ વધારવામાં આવે. તો આ રીતના ગાંધીજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વચ્ચે પૂના કરાર કરવામાં આવે છે. પૂના કરારનો જે ડ્રાફ્ટ છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો? તો અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરે તૈયાર કર્યો હતો. પૂના કરારમાં ગાંધીજી વતી સહી કોને કરી હતી? કારણ કે ગાંધીજી જેલમાં હતા. સહી કોને કરી હતી? મદન મોહન માલવીય દ્વારા સહી કરવામાં આવી હતી. એ તમે જોઈ શકો છો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, એ જવાહરલાલ નહેરુ બેઠેલા છે. પ્રાંતીય ક્ષેત્રમાં દલિત માટે 71ના બદલે કેટલા? 148. અને કેન્દ્રીય વિધાનમંડળની અંદર જેટલી પણ બેઠકો છે એમાંથી 18% બેઠકો છે એ દલિત લોકો માટે શું રાખવામાં આવી? અનામત રાખવામાં આવી. ક્લિયર છે? તો પ્રાંતીય ક્ષેત્રની અંદર, પ્રાંતોની અંદર દલિત માટે, દલિત સમાજ માટે, ઓકે, 71 પહેલાં હતી એની જગ્યાએ 148 બેઠકો રાખવામાં આવી. અને કેન્દ્રીય વિધાનમંડળમાં 18%, ટોટલ બેઠકના 18% અનામત રાખવામાં આવી. પૂના કરાર બાદ ગાંધીજીએ દલિત ઉત્થાન માટે, જો આ સમય પછી તમે જોશો ને ધ્યાનથી, તો આ સમયગાળો તમે જોઈ શકો 32ની આજુબાજુનો છે. તો 32થી લઈને 40, ઓકે, 1932થી લઈને 1940 સુધી ગાંધીજી દ્વારા દલિત સમાજ માટે, હરિજન સમાજ માટે બહુ જ કાર્યો કરવામાં આવે છે. તો પૂના કરાર બાદ ગાંધીજીએ દલિત ઉત્થાન માટે વર્ષ 1932માં અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી લીગની સ્થાપના કરી અને જાન્યુઆરી 1933માં હરિજન નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એ દલિત લોકોને હરિજન કહેતા હતા કે આ હરિજન, હરિ એટલે કે ભગવાનના માણસો છે એવું કહેતા હતા ગાંધીજી. તો એમની વિચારધારા એવી હતી. તો જાન્યુઆરી 1933માં હરિજન સાપ્તાહિક શરૂ કર્યું. તો 1932થી લઈને 1940 સુધી ગાંધીજી દ્વારા શું કરવામાં આવે છે? તો દલિત સમાજ માટે કાર્યો કરવામાં આવે છે, એમને આગળ લાવવા માટેના કાર્યો કરવામાં આવે છે. તો આ વસ્તુ થઈ ગઈ હતી. આ છે પૂના કરાર. એના પછી થાય છે ત્રીજી ગોળમેજી પરિષદ.
સાહેબ ઓબ્વિયસલી આ તો નિષ્ફળ જવાની જ છે. સમયગાળો શું હતો કે 17 નવેમ્બર 1932 થી 24 ડિસેમ્બર 1932 લંડનમાં. કુલ સભ્ય સંખ્યા તમે જો 46, માત્ર 46 લોકો ત્યાં હાજર હતા. કોંગ્રેસ દ્વારા આ પરિષદનો બહિષ્કાર કરવામાં આવ્યો. ઓબ્વિયસલી કશું માનતા તો છે નહીં, તો બહિષ્કાર કર્યો. કોઈ ગયું નહીં, કોંગ્રેસનું કોઈ પણ પ્રતિનિધિત્વ ત્યાં હતું નહીં. ભારતના રાજ્યમંત્રી સેમ્યુઅલ હોરીની દેખરેખ હેઠળ પ્રસ્તાવિત સુધારાઓને ભારત સરકાર અધિનિયમ 1935નું સ્વરૂપ મળ્યું. એટલે કે એમને અંદર નક્કી કરીને એક ઠરાવ પસાર કરીને ભારત સરકાર અધિનિયમ 1935 એવું સ્વરૂપ એમને આપી દીધું. ત્રણે પહેલી, બીજી અને ત્રીજી ત્રણે ગોળમેજી પરિષદમાં ગયા હોય એવા વ્યક્તિઓની વાત કરીએ તો એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા, મનુભાઈ મહેતા હતા, વીટી કૃષ્ણમાચારી હતા અને તેજ બહાદુર સપ્રુ હતા. આ મુખ્ય વ્યક્તિઓ. ઓકે, આ મુખ્ય વ્યક્તિઓ જે તમારે યાદ રાખવાના છે. ત્રણે ગોળમેજી પરિષદની અંદર હાજર હતા. ઓકે, ગાંધીજી માત્ર બીજી ગોળમેજી પરિષદની અંદર. ઓકે, એના પછી આવે છે ઓગસ્ટ ઓફર ઈસવીસન 1940. એટલે કે હવે ડાયરેક્ટ 1940માં આવી જાવ. 1932 સુધી આપણે જોઈ ગયા, એનાથી 40 સુધી કઈ કાર્યવાહી થઈને કંઈ થયું નથી. ઓકે, સીધા આવી જાઓ 1940. સાહેબ 1940 એટલે એ સમયગાળો જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ વર્લ્ડ વોર II શરૂ છે. સાહેબ વર્લ્ડ વોર II નો સમયગાળો તમે જુઓ 1939 થી લઈને 1945. સાહેબ પહેલું વિશ્વયુદ્ધ ક્યારે હતું તો 1914 થી લઈને 1918. સાહેબ પહેલું જ્યારે વિશ્વયુદ્ધ હતું ને ત્યારે ગાંધીજીએ શું કીધું હતું કે આપણે બ્રિટિશરોને સાથ આપવો પડે. કેમ? એ ભલે આપણો દુશ્મન છે, એ અત્યારે શું છે, મુશ્કેલીમાં છે, તો આપણે સાથ આપવો પડે. કારણ કે અત્યાર સુધી 1914-18ની આજુબાજુ ગાંધીજી બ્રિટિશરોને એટલા ખરાબ ગણતા હતા ને. ઓકે, કારણ કે ગાંધીજી દ્વારા કંઈક માંગણી કરવામાં આવે કે કંઈ પણ કરવામાં આવે તો ત્યાં માનતા હતા, અંગ્રેજો માનતા હતા. અને તમે જુઓ 1915ની આજુબાજુ જ આવે છે ગાંધીજી. ક્યાં આવે છે? ભારત આવે છે આફ્રિકાથી. તો આ સમયગાળો એટલે કે સ્ટાર્ટિંગના સમયગાળા દરમિયાન ગાંધીજી તો એમ કહે છે ભારતના લોકોને કે તમે સાથ આપો, આવા મુશ્કેલીના સમયમાં બ્રિટિશરોને તમે સાથ આપો, મદદ કરો. પરંતુ 1939 થી 45 આ જે વર્લ્ડ વોર II ચાલે છે ત્યારે ગાંધીજીને ખબર પડી ગઈ છે કે ભાઈ આ તો ઠોઠ છે. ઠોઠ ક્યાં? કઠોર છે. ઓકે, ઠોઠ નહીં, કઠોર છે. ઓકે, આ આપણું માનવાના જ નથી. આપણે ગમે એટલી માંગણી કરીએ આ રીતના, કારણ કે જેલ પણ એમને થયેલો છે, ગાંધીજીને જેલમાં પૂરી દીધા, કોઈ આપણી માંગણી માનતા નથી. તો અહીંયા શું છે, ગાંધીજી કહે છે કે તમે વિરોધ કરો. વ્યક્તિગત સત્યાગ્રહની પણ શરૂઆત કરે છે કે ભાઈ આપણે અત્યારે બ્રિટિશરો છે. અને બીજી વસ્તુ કે વર્લ્ડ વોર II ની અંદર અત્યારે હિટલરનો સમય ચાલે છે, જર્મનીમાં હિટલર છે. ઓકે, તાનાશાહ છે હિટલર. તો આવા સમયગાળા દરમિયાન ગાંધીજી કહે છે કે આપણે બ્રિટિશરોને બહુ હેરાન નથી કરવા, એટલા માટે આપણે વ્યક્તિગત સત્યાગ્રહ કરીશું. આપણે ટોળું વળીને જે સત્યાગ્રહ કરતા હતા એવા સત્યાગ્રહ નહીં કરીએ, પરંતુ આપણે વ્યક્તિગત સત્યાગ્રહ કરીશું, તેવી પણ માંગણી છે મૂકવામાં આવે છે. હવે જુઓ, આ સમયગાળા દરમિયાન બ્રિટિશરોને ભારતીય લોકોની જરૂર છે. કેમ? કારણ કે પહેલી તો શું થાય છે ખબર છે? પહેલાં તો ભારતીય બહુ ગુસ્સે થાય છે. કેમ? કારણ કે વર્લ્ડ વોર IIમાં બ્રિટિશરોએ ભારતને જોડી દીધું હતું. ભારતને કંઈ લેવા દેવા હતું નહીં. જો તમે વર્લ્ડ વોર IIની આખી કહાની સમજ્યા હોય તો બ્રિટિશરો ભારતીય લોકોને આ વર્લ્ડ વોર IIથી કંઈ લેવા દેવા હતું જ નહીં. પરંતુ બ્રિટિશરો એ ભારત ઉપર રાજ કરતા હતા તો ભારતને જોડી દીધું હતું આ વર્લ્ડ વોર IIની અંદર. એટલા માટે ભારતના લોકો બહુ ગુસ્સે થયા, અને ગુસ્સે થયા, એટલા બધા ગુસ્સે થયા, ઠેર ઠેર આંદોલનો થયા. હવે ફસાઈ ગયા હતા, બ્રિટિશરો ફસાઈ ગયા હતા. એક તો વર્લ્ડ વોર II ચાલે છે, ત્યાં લડવાનું છે, સાથે સાથે અંદર ગૃહયુદ્ધ ચાલે છે. ઓકે, ભારતીય લોકોનું ગૃહયુદ્ધ ચાલે છે. તો એને શાંત કરવા માટે, એ ગૃહયુદ્ધને શાંત કરવા માટે ઓગસ્ટ ઓફર લાવવામાં આવે છે. શું હોય છે સમજો. તો 1940 એટલે કે અહીંયા વર્લ્ડ વોર II ચાલે છે. ઓકે, આ સમયગાળો તમે જુઓ વર્લ્ડ વોર IIનો 39 થી 45, તો અહીંયા 40 એટલે કે ઈસવીસન 40માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડની સ્થિતિ મુશ્કેલ ભરી થઈ. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસે બ્રિટનને મદદ કરવાનું નક્કી કર્યું. સાહેબ એમને એમ નહીં, કોંગ્રેસે બ્રિટન એટલે કે અંગ્રેજોને મદદ કરવાનું નક્કી કર્યું, પરંતુ શરતે શું શરત સમજો. કોંગ્રેસની માગણી એવી હતી કે અત્યારે તમને મદદ કરીએ છીએ, ચલો વર્લ્ડ વોર II ચાલે છે, અત્યારે તમને મદદ કરીએ છીએ, પરંતુ અમને તમારું જ્યારે વર્લ્ડ વોર II પૂરું થાય, વિશ્વયુદ્ધ પૂરું થાય પછી અમને સંપૂર્ણ સ્વતંત્ર આપો. એટલે કે તમે અહીંયાથી જતા રહેજો. બીજા વિશ્વયુદ્ધની અંદર અમે તમને સાથ આપીએ, પરંતુ બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય એના પછી તમે ભારત છોડીને જતા રહેજો. આવી માંગણી કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી. અને તત્કાલીન એટલે કે જ્યાં સુધી વર્લ્ડ વોર ચાલે છે, ઓકે, ખબર તો નહીં કે ક્યારે પૂરું થવાનું છે,
તો જ્યાં સુધી વર્લ્ડ વોર ચાલે છે ત્યાં સુધી અમને વચગાળાની સરકાર બનાવવા માટે અમને સમય, મતલબ કે વચગાળાની સરકાર બનાવવા માટે અમને મંજૂરી આપો. 2 માંગણી હતી. જ્યારે વર્લ્ડ વોર પતી જાય ત્યારે તમે સંપૂર્ણ ભારત દેશ છોડીને જતા રહેજો, અમને સંપૂર્ણ સ્વતંત્ર આપજો. અને જ્યાં સુધી વર્લ્ડ વોર ચાલે છે ત્યાં સુધી અમે તમને સાથ આપીશું, પરંતુ ત્યાં સુધી અમારી સરકાર બનાવવાનો અમને હક આપો, મંજૂરી આપો. એટલે કે વચગાળાની સરકાર રચવાનો અમને પ્રસ્તાવ મૂક્યો. આવો પ્રસ્તાવ મૂક્યો. હવે ઓબ્વિયસલી આવો પ્રસ્તાવ માને અંગ્રેજો? માને? ઓબ્વિયસલી નથી માનવાના. સંપૂર્ણ સ્વતંત્રતા, ઓકે, આવું માનવાના છે? નથી માનવાના. તો 8 ઓગસ્ટ 1940ના રોજ એક લોલીપોપ આવી. ક્યાંથી આવી? ઇંગ્લેન્ડથી ભારત આવી લોલીપોપ. શું હતી લોલીપોપ? વાઇસરોયે કોંગ્રેસની માંગણીને ધ્યાનમાં રાખીને એક પ્રસ્તાવ રજૂ કર્યો, અને પ્રસ્તાવને શું કહેવામાં આવે છે? લોલીપોપ કહેવામાં આવે છે, એટલે કે ઓગસ્ટ ઓફર કહેવામાં આવે છે. હવે એમાં શું હતું ખબર છે? ઓગસ્ટ ઓફરની અંદર એવું હતું કે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા નહીં મળે, ઓકે, સંપૂર્ણ સ્વતંત્રતા નહીં આપીશું, પરંતુ સંસ્થાનિક દરજ્જો એટલે કે ડોમિનિયલ સ્ટેટસ આપીશું. હવે આ સંસ્થાનિક દરજ્જો, ડોમિનિયલ સ્ટેટસનો મતલબ શું થાય? ડોમિનિયલ સ્ટેટસનો મતલબ થાય કે સંસ્થાનિક, એટલે કે અત્યારે તમે જે જોવો છો ને, એટલે કે સમજી લો કે છેક ઉપર ટોચ ઉપર બ્રિટિશરો હશે, બ્રિટિશના લોકો હશે, અને નીચે જે સરકાર ચાલતી હશે, ઓકે, પ્રાંતીય સરકાર છે, એ ભારતીય લોકો ચલાવશે, જેને ડોમિનિયલ સ્ટેટસ કહેવામાં આવે છે. એટલે કે ઉપર બાપ કોણ? બ્રિટિશર, અને નીચે કોણ? બધા ભારતીયો. એટલે કે જે મેન વ્યક્તિઓ હોય, છેક ટોચ ઉપરના વ્યક્તિઓ, એ બધા બ્રિટિશરો રહેશે, અને જે નીચેની જે પોસ્ટો છે એ બધી ભારતીયોને આપીશું અમે. તો આને શું કહેવાય? ડોમિનિયલ સ્ટેટસની વાત કરી હતી, સંસ્થાનિક દરજ્જાની વાત કરી હતી. અને હિન્દને પોતાનું બંધારણ નીમવા, એ સંસ્થાનિક એટલે કે ડોમિનિયલ સ્ટેટસને ચલાવવા માટે, એટલે કે જે નીચેની પોસ્ટો છે, નીચેનો જે વ્યવસ્થા છે એ ચલાવવા માટે હિન્દને પોતાનું બંધારણ નીમવા માટેની સમિતિની રચના કરવાની લાલચ આપી. આ લાલચ જ હતી, લોલીપોપ હતી. તેથી આ પ્રસ્તાવ ઓબ્વિયસલી અસ્વીકાર થયો, કારણ કે ભારતને હવે પૂર્ણ સ્વતંત્રતા જોઈએ છે. નહેરુ દ્વારા પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પણ પસાર કરી દીધો હતો, ઓકે. તો હવે ભારતીય લોકોને એક જ વસ્તુ જોઈએ, પૂર્ણ સ્વતંત્રતા, ઓકે. અમને ટોટલી આઝાદી જોઈએ. તો આ બધા લોલીપોપ છે, હવે જેટલા પણ ઓફરો આવશે ને એ બધી રિજેક્ટ જ થશે. જેટલી પણ ઓફરો તમે જોશો ને બધી રિજેક્ટ થવાની છે. તો આ ઓબ્વિયસલી આનો અસ્વીકાર થયો. સાહેબ, પાકિસ્તાનની માંગણી આ સમયગાળા દરમિયાન 1940ની આજુબાજુ મોહમ્મદ અલી જીણા દ્વારા, ઓકે, પાકિસ્તાનની મુસ્લિમો દ્વારા અલગ દેશની માંગણી અહીંયા શરૂ થઈ ગઈ હતી. એ જોઈએ. સૌથી પહેલાં આનો ખ્યાલ તમે જોશો તો 1930 આ જે સમયગાળો એના 10 વર્ષ પહેલાં જ એક વ્યક્તિએ આપ્યો હતો. ચલો, મુસલમાનો માટે એક અલગ દેશ, અલગ રાષ્ટ્રની સલાહ સૌ પ્રથમ કોને આપી હતી ખબર છે? ઇકબાલે. એ જ વ્યક્તિ જેમને કીધું હતું સારે જહાં સે અચ્છા, ઓકે, હિન્દુસ્તાન હમારા. જે વ્યક્તિએ આવા શબ્દો યુઝ કર્યા હતા એ જ વ્યક્તિ દ્વારા, ઓકે, ઇકબાલ નામના વ્યક્તિ દ્વારા પહેલી વખત ઈસવીસન 1930માં મુસ્લિમ લીગના અલ્હાબાદ અધિવેશનની અંદર એવું કીધું હતું કે આ જે મુસ્લિમ લોકો છે, એટલે કે આપણી કોમના લોકો છે, ઓકે, મુસલમાન ધર્મના લોકો છે, એમનું એક અલગ રાષ્ટ્ર હોવું જોઈએ, એક અલગ દેશ હોવો જોઈએ. આવું પહેલી વખત સાંભળવા મળ્યું હતું આપણને અલ્હાબાદ અધિવેશન, જે મુસ્લિમ લીગનું અધિવેશન હતું, કોંગ્રેસનું નહીં, ઓકે, મુસ્લિમ લીગના અધિવેશનની અંદર. તમને ખબર છે કે બે વસ્તુ પેરેલલ ચાલે છે. એક તો કોંગ્રેસ ચાલે છે, કોંગ્રેસની અંદર મુસલમાન લોકો પણ છે, એવું નથી ખાલી હિન્દુ ધર્મના લોકો છે, ના, ઓકે, મિક્સ છે. અને જે એક મુસ્લિમ લીગ પણ સાથે સાથે ચાલે છે, જેમાં ખાલી ને ખાલી મુસ્લિમ લોકો છે, ઓકે. 1932માં સૌ પ્રથમ અલગ મુસ્લિમ રાજ્ય પાકિસ્તાનની પરિકલ્પના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના કાયદાના વિદ્યાર્થી ચૌધરી રહેમત અલી દ્વારા કરી. સૌથી પહેલા આ શબ્દનો યુઝ કોને કર્યો હતો? પાકિસ્તાન. આ પાકિસ્તાન શબ્દનો યુઝ કોને કર્યો હતો? ચૌધરી રહેમત અલી દ્વારા કરવામાં આવ્યો હતો 1932ની અંદર. ઇવન પરિકલ્પના કરી દેવામાં આવી હતી કે ભાઈ પાકિસ્તાનની અંદર આ એરિયા હશે. કયા કયા એરિયા? એમને એવું કીધું હતું કે પાકિસ્તાનમાં પંજાબનો એરિયા, અફઘાન પ્રાંત છે એ, કાશ્મીર, સિંધ અને બલુચિસ્તાન, આટલા એરિયા બનીને આપણે આપણું પાકિસ્તાન બનાવવું જોઈએ, જે મુસ્લિમનો દેશ હશે, મુસ્લિમ ધર્મનો દેશ હશે. તો આવું કોને કીધું હતું? તો કાયદાના વિદ્યાર્થી, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના કાયદાના લોના વિદ્યાર્થી હતા ચૌધરી રહેમત અલી, એમના દ્વારા આ વસ્તુ કહેવામાં આવી હતી. 1937માં મુસ્લિમ લીગની પરાજય થઈ, ઓકે, મુસ્લિમ લીગની પરાજય છે. કોંગ્રેસની અંદર જ જે કહેવાય છે અત્યારે જેમ કે ભાજપ છે ને કોંગ્રેસ છે, ઓકે, તો કોંગ્રેસની માની લો કે પરાજય થઈ જાય
તો કોંગ્રેસને ગમે નહીં, તો એ શું કરે, આવું કંઈક કે. તો એ રીતના મુસ્લિમ લીગ છે એની પરાજય થઈ ગઈ. ઓકે, કોંગ્રેસની અંદર આ મુસ્લિમ લીગ છે એની પરાજય થઈ. હવે પરાજય થઈ તો જે મોહમ્મદ અલી જીણા સાહેબ જે લીડ કરતા હતા એમને ગાંધીજી ઉપર આક્ષેપ મૂક્યો. શું આક્ષેપ મૂક્યો? કે તમે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને સમર્થન આપ્યું. ઓકે, દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને સમર્થન આપ્યું કે તમે હિન્દુઓને આગળ લાવવા માંગો છો. એટલે કે એમને એવું કીધું, ગાંધીજીને હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાનો આક્ષેપ મૂક્યો અને આક્ષેપ મૂકીને એવું કીધું કે તમે દ્વિરાષ્ટ્રને સિદ્ધાંતને સમર્થન આપો છો, તમે બે રાષ્ટ્ર બનાવવા માંગો છો અંદર અંદર, કારણ કે તમે ખાલી ને ખાલી હિન્દુઓને સપોર્ટ કરો છો. આવો આક્ષેપ કોને મૂકવામાં આવ્યો? તો મોહમ્મદ અલી જીણા સાહેબે ગાંધીજી ઉપર આવો મૂક્યો. કેમ? કારણ કે આ સમયે મુસ્લિમ લીગ છે એ પરાજય થઈ ગઈ હતી એટલા માટે. વધ્યા આગળ. 23 માર્ચ 1940માં મુસ્લિમ લીગનું અધિવેશન મોહમ્મદ અલી જીણાની આગેવાનીમાં ક્યાં યોજાયું? લાહોરની અંદર ભરાયું, જેમાં પાકિસ્તાનની અલગ માંગણી કરવામાં આવી. ઓકે, 23 માર્ચ 1940 મુસ્લિમ લીગનું, કોંગ્રેસનું નહીં, મુસ્લિમ લીગનું અધિવેશન છે એ મોહમ્મદ અલી જીણાની આગેવાનીમાં ક્યાં આયોજિત થયું? લાહોરની અંદર આયોજિત થયું અને એની અંદર પાકિસ્તાનની અલગ, પાકિસ્તાન દેશની અલગ માંગણી કરવામાં આવી. હજુ આપણે આઝાદ નહીં થયા, હજુ પહેલાં આઝાદ તો થાવ. મોહમ્મદ અલી જીણા સાહેબને કહો પહેલાં આઝાદ તો થઈએ, પછી આપણે અંદર અંદર કરીશું કે ભાઈ શું કરવું શું નહીં. ઓકે, પરંતુ અત્યારે હજુ દેશ આઝાદ પણ નથી થયો. 1940 ચાલે છે ત્યાં અલગ રાષ્ટ્રની માંગણી છે એ ઊભી થઈ જાય છે. ડિટેલ્સમાં આપણે જોઈશું ઇન્ડિયન હિસ્ટ્રી વખતે. હવે વાત કરીએ વ્યક્તિગત સત્યાગ્રહ 1940. હજુ દેશ આઝાદ, સોરી, હજુ વર્લ્ડ વોર 2 ચાલે છે. ઓકે, હજુ જો સમય 1945માં વિશ્વયુદ્ધ 2 એ પૂરું થશે. ઓકે, આ આંદોલનને દિલ્હી ચલો આંદોલન પણ કહેવામાં આવે છે. ઓગસ્ટ ઓફરનો અસ્વીકાર થયો, તમને બધાને ખબર છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સરકારની મુશ્કેલી ન મૂકવા ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની વાત મૂકી અને કોંગ્રેસે 12 ઓગસ્ટ 1940ના રોજ વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો ઠરાવ છે પસાર કર્યો. સાહેબ, ગાંધીજીએ કીધું કે ભાઈ ઓલરેડી બ્રિટિશરો છે મુશ્કેલીમાં છે, આપણે વધારે મુશ્કેલીઓ વધારવી નથી, પરંતુ આપણે સત્યાગ્રહ કરીશું, પરંતુ વ્યક્તિગત સત્યાગ્રહ કરીશું. એટલે કે આપણે જે બધા ભેગા થઈને ટોળા આપણે સત્યાગ્રહ કરીએ છીએ એવા નહીં, અલગ અલગ કરીશું, જેનાથી આપણું સત્યાગ્રહ પણ ચાલુ રહે અને બ્રિટિશરોને મતલબ કે એટલું ઓછું ટેન્શન. મતલબ કે જ્યારે એક જગ્યાએ બધા લોકો ભેગા થઈને સત્યાગ્રહ કરે તો એક તો વર્લ્ડ વોર 2 ચાલે છે તે સંભાળવાનું, અહીંયાથી પણ દબાણ થાય. પરંતુ ગાંધીજી સારા હતા. ઓકે, તો એમ કહેતા હતા કે ભાઈ બ્રિટિશરો એટલું બધું પ્રેશર નથી આપવું, તો આપણે વ્યક્તિગત સત્યાગ્રહ છે એની આપણે શરૂઆત કરીએ. ગાંધીજીએ 17 ઓક્ટોબર 1940ના રોજ પાવનાર, આ જગ્યા છે, પાવનારમાં વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી. આ સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા? તમે અહીંયા જોઈ શકો છો, વિનોબા ભાવે હતા. બીજા સત્યાગ્રહ જવાહરલાલ નહેરુ અને ત્રીજા સત્યાગ્રહી કોણ હતા? બ્રહ્મદત્ત. આ યાદ રાખીશું. ઓકે, વ્યક્તિગત સત્યાગ્રહમાં પહેલા સત્યાગ્રહી વિનોબા ભાવે હતા, બીજા સત્યાગ્રહી જવાહરલાલ નહેરુ હતા અને ત્રીજા સત્યાગ્રહી કોણ હતા? બ્રહ્મદત્ત હતા. સરકારે બિનશરતે, સાહેબ, આ સમયગાળા દરમિયાન ગાંધીજી દ્વારા આટલી મતલબ કે ભાવના બતાવી કે ભાઈ આપણે બ્રિટિશરોને પ્રેશર નથી આપો, એના બદલામાં બ્રિટિશરોએ શું કર્યું? તો બ્રિટિશરોએ જે બિનશરતે જેટલા પણ સત્યાગ્રહીઓ જેલમાં હતા એ બધાને મુક્ત કર્યા. તેથી ડિસેમ્બર 1941માં કોંગ્રેસ દ્વારા આ આંદોલનને પરત ખેંચી લેવામાં આવ્યું. ઓકે, તો બિનશરતેનો મતલબ શું? કોઈ પણ શરત વગર કેદીઓને છોડી દીધા. ઓકે, કારણ કે અમુક વખતે શું હોય કે શરત મૂકે કે ભાઈ તને છોડીએ છીએ પરંતુ તારે હવે આંદોલનમાં પાર્ટિસિપેટ નહીં કરવાનું, તારે આંદોલન કરવાનું નહીં. પરંતુ બિનશરતે કોઈ પણ ટાઈપની કોંગ્રેસ વિરુદ્ધ શરત મૂકીને અને બ્રિટિશરોએ છોડી દીધા. એટલા માટે દરિયાદિલી બતાવીને આપણે પણ આ જે વ્યક્તિગત સત્યાગ્રહ છે એ પાછું ખેંચી લીધું. ઓકે, એના પછી આવે છે ક્રિપ્સ મિશન. સાહેબ, ક્રિપ્સ મિશન, ઓકે, ખાલી ખોટું ફોકટનું તમે આ બધું મિશન લાવવામાં આવે છે. સાહેબ, આ બધું શું થાય છે? બધું અસ્વીકાર જ કરવામાં આવે છે. હવે ખાલી લલચાવાવાળી મિશનો લઈને આવે છે ઇંગ્લેન્ડ. ઓકે, હવે તમે જોશો કે અમુક એવા મિશનો આવશે ખાલી લાલચ ભર્યા છે. હવે સાહેબ, ભારતના લોકોને એક જ વસ્તુ જોઈએ છે, પૂર્ણ સ્વતંત્રતા. ઓકે, આની અંદર લોલીપોપો આવે છે અને જે ભારતીય લોકો છે બધા ઇનકાર કરતા રહે છે. શું હોય છે આ ક્રિપ્સ મિશન? 1942. હજુ જુઓ, હજુ ભારતીયો છે, ભારતીયોની ગરજ છે. ઓકે, ગરજ છે. કેમ? કારણ કે હજુ વિશ્વયુદ્ધ ચાલે છે. 1942 જ છે. ઓકે, તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, સાહેબ, જેમને ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કીધું હતું, એ હવે શું બની ગયા છે? પ્રાઇમ મિનિસ્ટર બની ગયા છે. ઓકે, બ્રિટનના. તો વિન્સ્ટન ચર્ચિલે ભારતીયોની મદદ માટે 12 માર્ચ 1942ના રોજ સર સ્ટેફર્ડ ક્રિપ્સની આગેવાનીમાં એક મિશન મોકલ્યું, જેને ક્રિપ્સ મિશન કહેવામાં આવે છે.
સાહેબ ક્રિપ્સ મિશનની અંદર શું લખેલું હતું, આ યોજનામાં શું લખ્યું હતું, કઈ કઈ જોગવાઈઓ હતી? તો સાહેબ યુદ્ધ પૂરું થયા બાદ ભારતને ડોમિનિયલ સ્ટેટસનો દરજ્જો, અલે સાહેબ ઓકે, ગાંધીજી દ્વારા, જવાહરલાલ નહેરુ દ્વારા ઓલરેડી કહી દેવામાં આવ્યું છે કે અમને પૂર્ણ સ્વરાજ જોઈએ છે. આવા મિશન તો આગળ આવીને ગયા ને ડોમિનિયલ સ્ટેટસવાળા, આપણે સ્વીકાર્યા નથી? સ્વીકાર્યા તો શું કરવા સ્વીકારીશું? હવે અમારે ડોમિનિયલ સ્ટેટસ તો જોઈતું જ નથી. અમને જોઈતું હતું ક્યારે? વર્ષો પહેલાં, 20 વર્ષ 30 વર્ષ પહેલાં અમને જોઈતું હતું. ઓકે, જ્યારે અમે માગણી કરી હતી કે ભાઈ અમને ડોમિનિયલ સ્ટેટસ આપો. જે નહેરુ અહેવાલ આવ્યો હતો, નહેરુ અહેવાલ મોતીલાલ નહેરુ દ્વારા, એમાં કહેવામાં આવ્યું હતું કે અમને આ ટાઈપનું સ્ટેટસ આપો. એના પછી તો જવાહરલાલ નહેરુ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરી દીધો કે અમને તો હવે સ્વરાજ મતલબ કે પૂર્ણ સ્વતંત્રતા જોઈએ, ભારતને સંપૂર્ણ તમે આઝાદી આપો, એના સિવાય અમારે કંઈ લેવું જ નથી. ઓકે, આવું સ્ટેટસ બેટસ જોવો જ નહીં, અમારે તો પૂર્ણ સ્વતંત્રતા જોઈએ. તો આની અંદર લખવામાં આવ્યું હતું કે અમને ભારતીય લોકોને ડોમિનિયલ સ્ટેટસ આપીશું. યુદ્ધ પૂરું થાય પછી એક નવી બંધારણ સભાની રચના કરાવવા દઈશું. દેશી રજવાડા આ નવી ઘડાયેલી બંધારણમાંથી જો કાયદો ન ગમે તો એને ના પાડી શકે, મતલબ કે આવું બધું લખેલું હતું. નવું બંધારણ ઘડાય ત્યાં સુધી દેશની રક્ષાની જવાબદારી બ્રિટન કરશે, આવું બધું આની અંદર લખવામાં આવ્યું હતું. સાહેબ મહાત્મા ગાંધીએ આ દરખાસ્તને શું કીધું ખબર છે? પોસ્ટ ડેટેડ ચેક. સાહેબ આ એવો ચેક છે જેની તારીખ જતી રહી છે, મતલબ કે આ વસ્તુ તો અમારે બહુ પહેલાં જોતી હતી, જ્યારે અમે માગ્યું હતું ત્યારે ના આપ્યું. હવે તમે ભરાયા છો વિશ્વ યુદ્ધની અંદર ત્યારે તમે આ બધી વસ્તુ આપો છો. હવે અમારે તો પૂર્ણ આઝાદી જ જોઈએ છે સાહેબ, પૂર્ણ આઝાદી જ જોઈએ છે, આ બધું વસ્તુ જોઈતું જ નથી. હવે ગાંધીજી એટલે માટે શું કીધું? પોસ્ટ ડેટેડ ચેક. આ એવો ચેક છે જેની તારીખ જતી રહી છે, હવે કોઈ કામનું નથી. 11 એપ્રિલ 1942માં વિન્સ્ટન ચર્ચિલે આ દરખાસ્ત પરત ખેંચી લીધી. ઓકે, ઓબ્વિયસલી ખેંચી જ લેવી પડે ને, આ કંઈ કામનું હતું નહીં. ઓકે, આગળ વાત કરીએ હિન્દ છોડો આંદોલન ઈસવીસન 1942, ગાંધીજીનું છેલ્લું આંદોલન. ઇવન છેલ્લો બધાનો એક પ્રયાસ, જેનાથી એક છેલ્લો બધાએ પ્રયાસ કર્યો આખા દેશે કે બસ હવે આપણે દેશની આઝાદી માટે આ છેલ્લો એક મોકો છે, બધા મન મૂકીને ઓકે શું કરો તમે? અહીંયા આંદોલન કરો, બસ હવે આઝાદી લઈ જ લેવી છે. તો ઓગસ્ટ પ્રસ્તાવ અને ક્રિપ્સ મિશન નિષ્ફળ જતા હિન્દ છોડો આંદોલન છે એ શરૂ થયું અને આ આંદોલનને ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓગસ્ટ ક્રાંતિ. ઓગસ્ટમાં થાય છે એટલા માટે. 1942માં અલ્હાબાદ અધિવેશનમાં ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડવા માટે કહી દીધું કે ભાઈ તમે અહીંયાથી નીકળો. ક્યારે? 1942. હજુ બીજું વિશ્વયુદ્ધ ચાલે છે, તો અત્યારે બ્રિટિશરો બહુ પ્રેશરમાં છે. ઓકે, બીજું વિશ્વયુદ્ધ ચાલુ છે એટલા માટે. તો અલ્હાબાદ અધિવેશનની અંદર ગાંધીજીએ ચોખ્ખું બ્રિટિશરોને સામે કહી દીધું કે ભાઈ તમે હવે ભારત છોડીને તમે જતા રહો. 14 જુલાઈ 1942 વર્ધા ખાતે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં હિન્દ છોડો આંદોલનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, જેને 8 ઓગસ્ટ, આ તારીખ યાદ રાખજો, 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોવાડિયા ટેન્ક મુક્તિ મેદાનમાં વર્ધા પ્રસ્તાવ મૌલાના અબુલ કલામ આઝાદની અધ્યક્ષતામાં પસાર કરવામાં આવ્યો. એટલે કે કહેવાય કે આ તારીખથી 8 ઓગસ્ટ 1942થી આ હિન્દ છોડો આંદોલન છે એ શરૂ થયું. ઓકે, જો ગાંધીજી દ્વારા આ બધું કહેવામાં આવ્યું હતું 1942 14 જુલાઈએ આ હિન્દ છોડો આંદોલન છે એનો પ્રસ્તાવ મૂક્યો, જે પારિત ક્યારે થયો? 8 ઓગસ્ટ 1942. ઓકે, ક્યાં? ગોવાડિયા ટેન્ક મુક્તિ મેદાનની અંદર વર્ધા પ્રસ્તાવ તરીકે મૂક્યો હતો અને અધ્યક્ષ કોણ હતા? મૌલાના અબુલ કલામ આઝાદ હતા. ઓકે, આ આંદોલનમાં ગાંધીજીએ કહ્યું કે આઝાદી માટેની આ મારી અંતિમ લડાઈ છે. ગાંધીજીએ કહી દીધું કે હવે હું મારા છેલ્લા ફૂલો જોશથી ઓકે આખા ભારતને આહવાન કરું છું આ લડત માટે, અને કહી દીધું કે આઝાદી માટેની આ મારી છેલ્લી અંતિમ લડાઈ છે. મને હવે આઝાદી સિવાય કંઈ ખપશે નહીં, બસ મને આઝાદી આપો, તમારા કોઈ લોલીપોપ જોતા નથી. અને કહી દીધું છેલ્લે કે હવે કરેંગે યા મરેંગે, હવે કાં તો આઝાદી લઈ લઈશું કાં તો આપણે મરી જઈશું. ઓકે, ચોખ્ખું આવું કહી દીધું હતું. મુસ્લિમ લીગ સાહેબ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા આ ત્રણે આ લડતના વિરોધી હતા. ત્રણે વિરોધ કર્યો હતો. વિરોધનો મતલબ શું કે આની અંદર પાર્ટિસિપેટ એમને કર્યું હતું ને, એમને કંઈ આમાં કર્યું હતું નહીં. એક તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ. સાહેબ મુસ્લિમ લીગે એટલે પાર્ટિસિપેટ નહોતું કર્યું કારણ કે મુસ્લિમ લીગને એવું હતું કે જો દેશ આઝાદ થઈ જશે ને તો અમારું જે સપનું છે અલગ પાકિસ્તાન બનાવવાનું, અલગ મુસ્લિમ દેશ બનાવવાનું, એ સપનું જ રહી જશે. ઓકે, આ જે કોંગ્રેસના લોકો છે એ અલગ દેશ બનાવવા દેશે નહીં, પરંતુ જો અમારે દેશ બનાવવો હોય અલગ તો એ આ બ્રિટિશરો જ કરી શકશે.
જો બ્રિટિશરો ઈચ્છે તો અલગ દેશ બનશે, બાકી જો દેશ આઝાદ થઈ ગયો અને આ રીતના બ્રિટિશરો જો અખંડ ભારત મૂકીને જતા રહ્યા તો એના પછી અમારું જે સપનું છે અલગ અમારો દેશ બનાવવાનું એ ક્યારેય પણ પૂર્ણ થશે નહીં. એટલા માટે આની અંદર પાર્ટિસિપેટ ના કર્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ પાર્ટિસિપેટ ના કર્યું અને હિન્દુ મહાસભા એમને પણ આની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું નહીં. 9 ઓગસ્ટ 1942 એના બીજા જ દિવસે, જે દિવસે શરૂ થયું એના બીજા જ દિવસે મુંબઈમાં ગાંધીજીની ધરપકડ થઈ, સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ થઈ, જવાહરલાલ નહેરુની ધરપકડ થઈ, મૌલાના આઝાદ મૌલાના અબુલ કલામ આઝાદની ધરપકડ થઈ, સરોજિની નાયડુની ધરપકડ થઈ, રાજેન્દ્ર પ્રસાદની ધરપકડ થઈ. ટૂંકમાં કોંગ્રેસના મોટા મોટા બધા જ નેતાઓની ધરપકડ થઈ. એ બીજા જ દિવસે, જે દિવસે હિન્દ છોડો આંદોલન શરૂ થયું એના બીજા જ દિવસે બધાની ધરપકડ થઈ ગઈ. કારણ કે અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે ભાઈ ગાંધીજી દ્વારા જે આ કીધું છે કે ભાઈ હવે કરેંગે યા મરેંગે, એટલે પતી ગયું, હવે આઝાદી લઈને જ આ જપશે આ વ્યક્તિ. એટલે બધાની પહેલાં તો ધરપકડ કરી દીધી. કારણ કે એમની માગણી શું હતી કે ભાઈ તમે અહીંયાથી નીકળો, હજુ કંઈ બીજી માંગણી હોય તો વાતચીત થાય, પરંતુ કહી દીધું કે હવે અમારે આઝાદી સિવાય કંઈ લેવું જ નથી, એટલે પતી ગયું છે. આ ધરપકડની જાણ લોકોને સમગ્ર દેશમાં મુંબઈથી તારના માધ્યમથી, પહેલાં તાર ચાલતા હતા તો તાર માધ્યમથી એક સિક્રેટ કોડ કહી શકો, એક કોડના માધ્યમથી જણાવવામાં આવ્યું. એ કોડ હતું પેન્ટાલુન. યાદ રાખજો, પેન્ટાલુન. આ પેન્ટાલુન કોડથી આખા દેશને જણાવવામાં આવ્યું કે આ બધા આગેવાનોની ધરપકડ થઈ ગઈ છે. ગાંધીજી અને સરોજિની નાયડુને પુણેના આગા ખાન મહેલની અંદર અને અન્ય આંદોલનકારીઓને અહમદનગરના કિલ્લાની અંદર કેદ કરી દીધા. પૂરી દીધા. સાહેબ પણ વાંધો નહીં, ગાંધીજીએ બીજ રોપી દીધા હતા આ હિન્દ છોડો આંદોલનના, તો હવે આખા દેશની અંદર આંદોલન તો થવાના છે. 8 ઓગસ્ટ 1942ના રોજ ગુજરાત કોલેજના છાત્રાલયમાં રવિશંકર મહારાજના કહેવાથી 2000 વિદ્યાર્થીઓએ સરઘસ કાઢ્યું. આ હિન્દ છોડો આંદોલન. ગુજરાત લો કોલેજ પાસે પોલીસે સરઘસ પર લાઠીચાર્જ કર્યો. ત્યાં એક વ્યક્તિ વિનોદ કિનારીવાલા અથવા તો કિનારીવાલા કોલેજમાં કોલેજની અંદર જતા હતા ધ્વજ લઈને, તો ધ્વજ સાથે પ્રવેશતા ગોળીબાર થયો અને એની અંદર શહીદ થયા, એટલે કે ગોળી વાગી. આમ વિનોદ કિનરીવાલા એ હિન્દ છોડો આંદોલનના ગુજરાતના પ્રથમ શહીદ છે. આ યાદ રાખજો, હિન્દ છોડો આંદોલનના ગુજરાતના પ્રથમ શહીદ તરીકે કોને ગણતરી થાય છે, કોને ગણવામાં આવે છે, તો વિનોદ કિનરીવાલાને ગણવામાં આવે છે. એ પોતે કોલેજની અંદર ધ્વજ સાથે, વિદ્યાર્થી હતા, ધ્વજ સાથે એ એન્ટર થયા. ત્યાં બ્રિટિશરો દ્વારા ગોળીબાર કરવામાં આવે, જેમાં ગોળી ખાઈને એ મૃત્યુ પામ્યા હતા. ઈસવીસન 1957માં શહીદ કિનરીવાલાની યાદમાં ગુજરાત કોલેજના કેમ્પસમાં લોકનાયક, એટલે કે અહીંયા આઝાદી પછીની વાત થાય છે, જયપ્રકાશ નારાયણના હસ્તે ખાંભી મૂકવામાં આવી, જે ખાંભી તમે અહીંયા જોઈ શકો છો. અને દર વર્ષે 9 ઓગસ્ટના દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. 9 ઓગસ્ટના દિવસે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. સાહેબ આ ખાંભી ઉપર તમે જોશો ને તો શું લખેલું છે? આ ખાંભી ઉપર લખેલું છે કે દિન ખૂન કે હમારે યારો ભૂલ ના જાના. જે અમે અમારા મતલબ કે દિન ખૂન કે મતલબ કે અમે જે સંઘર્ષ કર્યો છે આઝાદી માટેનો, એ તમે ભૂલી ના જતા. આ વસ્તુ લખવામાં આવી છે. એના પછી ગુજરાતના હિન્દ છોડો આંદોલનના બીજા શહીદ તરીકે કોની ગણતરી થાય છે? ઉમાકાંત કડિયાની. તો અમદાવાદના ખડિયા વિસ્તારના ઉમાકાંત કડિયા હિન્દ છોડો આંદોલનના ગુજરાતના બીજા શહીદ છે. પહેલા વિનોદ કિનરીવાલા અને બીજા આપણે યાદ રાખીશું ઉમાકાંત કડિયા. 16 ઓગસ્ટ 1942ના રોજ રમણીકલાલ શાહની આગેવાનીમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી. 18 ઓગસ્ટ અહીંયા એક કિસ્સો બન્યો, એક હત્યાકાંડ થયો, જેને અડાસ હત્યાકાંડ કહેવામાં આવે છે. એટલે કે શું થયું હતું? 18 ઓગસ્ટ 1942 સાંજે વડોદરાથી 34 વિદ્યાર્થીઓ આણંદમાં ગામડાઓમાંથી લડતનો પ્રચાર કરીને પાછા ફરતા હતા. હિન્દ છોડો આંદોલનનો પ્રચાર કરીને, વિરોધ કરીને એ પાછા ફરતા હતા. આ સમયગાળા દરમિયાન અડાસ રેલવે સ્ટેશન ઉપર એમના ઉપર ગોળીબાર, પોલીસ દ્વારા એમના ઉપર ગોળીબારી કરવામાં આવે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા, કેટલા ઈજાગ્રસ્ત થયા. અને આ ઘટનાને શું કહેવામાં આવે છે? હિસ્ટ્રીની અંદર અડાસ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે. તો આવું હત્યાકાંડ આ હિન્દ છોડો આંદોલનની અંદર પણ થયો હતો, આણંદની અંદર. આપણા અહીંયા જ અડાસ રેલવે સ્ટેશન ઉપર આ ટાઈપનો હત્યાકાંડ થયો હતો. વિદ્યાર્થીઓને મારી નાખો, મતલબ કે ગોળીબારી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન ઉષાબેન મહેતા, એ જોઈ શકો છો, ઉષાબેન મહેતા દ્વારા મુંબઈમાં ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં લાઈવ એ બધી ચર્ચા કરતા હતા કે હિન્દ છોડો આંદોલનમાં આમ કરવાનું છે, આમ આ જગ્યાએ આવું થયું, આ જગ્યાએ આવું થયું. એટલે કે પલ પલની ખબર છે એ રેડિયોના માધ્યમથી આપતા હતા. એ પણ નીચે અંડરગ્રાઉન્ડ એમને આખું રેડિયો સ્ટેશન છે એ સ્થાપ્યું હતું.
તો ગુપ્ત રેડિયો સ્ટેશન એમને ઊભું કર્યું હતું આ રીતના, અને પલ પલની ખબર છે આપતા હતા, અને વાતચીત કરવી હોય બીજા ક્ષેત્રની અંદર તો રેડિયોના માધ્યમથી કરતા હતા. અમદાવાદમાં જયંતિભાઈ ઠાકોરે આઝાદ સરકારની રચના કરીને ભાંગફોડની પ્રવૃત્તિ ચલાવી હતી. જયંતિભાઈ ઠાકોરે અમદાવાદની અંદર. ભાવનગરમાં જંગે આઝાદી અને દાહોદમાં આઝાદ પત્રિકાઓ શરૂ કરવામાં આવી. વડોદરામાં બોમ્બ બનાવવાની ગુપ્ત પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી, જેમાં ગુજરાતના છોટુભાઈ પુરાણી, યાદ કરો છોટુભાઈ પુરાણી, એ સંકળાયેલા છે. આ ભાઈ છે છોટુભાઈ પુરાણી, એ સંકળાયેલા છે. અમદાવાદમાં વીજળી ઘરને બોમ્બથી ઉડાડવાની યોજના નંદલાલ જોશી અને નરહરી રાવળે બનાવી હતી, જેમાં એ લોકો મૃત્યુ પામ્યા હતા. ઈસવીસન 1944માં આ લડત દરમિયાન, આ લડત ચાલતી હતી એ દરમિયાન સાહેબ કસ્તુરબા એટલે કે ગાંધીજીની વાઇફ પ્લસ 1942 એટલે કે એના પહેલાં 1942માં રહસ્ય મંત્રી એટલે કે મહાદેવભાઈ દેસાઈનું પૂનાના આગાખાં મહેલ, જ્યાં એમને કેદ કરવામાં આવ્યા હતા, રાખવામાં આવ્યા હતા, ત્યાં જ એમનું અવસાન થયું. એટલે કે આ લડત ચાલતી હતી એ દરમિયાન 1942માં મહાદેવભાઈ દેસાઈ અને 1944માં કસ્તુરબા, આ બંનેનું આગાખાં મહેલની અંદર જ મૃત્યુ પામ્યું હતું. આ વાતની જાણ જ્યારે ગાંધીજીને થઈ તો એમને ત્યાં 21 દિવસનું શું કર્યું હતું? ઉપવાસ કર્યો હતો. કારણ કે ગાંધીજી અહિંસાથી લડત લડે છે, પરંતુ આ હિંસક સ્વરૂપ ધારણ થઈ ગયું, એટલા માટે ગાંધીજીએ શું કર્યું? 21 દિવસના ઉપવાસ કર્યા હતા. આગળ વાત કરીએ, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વાત થાય છે. ઇન્દિરા ગાંધી પણ આ સમયગાળા દરમિયાન એટલે કે હિન્દ છોડો આંદોલનની અંદર એમને પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. પોતાના પિતા હતા તો એમને પણ અહીંયા સક્રિય ભાગ ભજવ્યો હતો. સુભાષચંદ્ર બોઝે આંદોલનને અહિંસક છાપામાર યુદ્ધ કીધું હતું. અહિંસક છાપામાર યુદ્ધ, છાપામાર એટલે કે અહીંયા ગોરિલા વોરફેરની વાત થાય છે. અહિંસક, ઓકે, કે નોન વાયોલેન્સ, ઓકે, નોન વાયોલેન્સ ગોરિલા વોરફેર ઇંગ્લિશમાં કહું તો, ઓકે, એવું કંઈક થાય છે. તો અહિંસક છાપામાર યુદ્ધ, ઓકે, તરીકે ઓળખાયું હતું. યુસુફ મેહર અલીએ ક્વિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હતું. ક્વિટ ઇન્ડિયા એટલે કે હિન્દ છોડો. ક્વિટ ઇન્ડિયા એટલે કે હિન્દ છોડો, છોડો એટલે કે ક્વિટ, હિન્દ છોડો એટલે કે ક્વિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હતું. કોને? યુસુફ મેહર અલીએ. રાજગોપાલાચારીએ હિન્દ છોડો લડતને રિટ્રીટ અને વિથડ્રો, ઓકે, નામ આપ્યું હતું. આ આંદોલન નિષ્ફળ ગયું, બધાને ખબર છે. બધા આગેવાનોને પૂરી દેવામાં આવે અને હિંસા થઈ, ભરપૂર હિંસા થઈ. એટલે કે તમે કહી શકો કે આ જે આંદોલન થયું હતું હિન્દ છોડો, એ કેવું ગયું? નિષ્ફળ ગયું. 2017માં હિન્દ છોડો ચળવળને કેટલા વર્ષ? 75 વર્ષ પૂર્ણ થયા, જેની યાદમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીની સરકારે સંકલ્પ સે સિદ્ધિ નામનું એક નવું અભિયાન શરૂ કર્યું હતું. ઓકે, તો આ હતું હિન્દ છોડો આંદોલન. આવી જાઓ રાજગોપાલાચારી યોજના. કારણ કે એ તમે જોશો કે જે હિન્દ છોડો ચળવળ છે એની અંદર મુસ્લિમ લીગ એ જોડાયું હતું નહીં. એટલે કે ટૂંકમાં તમે જોવા જાઓ તો ભારતના લોકોની જ બે પાર્ટીઓ પડી ગઈ હતી. એક તો કોની પાર્ટી હતી? એક તો કોંગ્રેસ હતી અને સાથે સાથે મુસ્લિમ લીગ હતી. તો પહેલાં તો બેને ભેગા થઈને એક થવું પડશે. પહેલાં આઝાદી તો મળવા દો સાહેબ. આઝાદી મળે પછી તમે તમારા દેશની વાત છે મૂકજો. એક વખત આઝાદી તો મળવા દો. તો એ બંનેને ભેગા કરવા માટે, ઓકે, રાજગોપાલાચારીની અધ્યક્ષતામાં એક યોજના લાવવામાં આવે છે. શું હોય છે સમજો. દેશની સાંપ્રદાયિક સમસ્યાના સમાધાન માટે 10 જુલાઈ ઈસવીસન 1944માં ગાંધીજીની સ્વીકૃતિ એટલે ગાંધીજીના કહેવાથી ચક્રવર્તી રાજગોપાલાચારીએ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે કરાર કરવા માટે એક યોજના રજૂ કરી, જેને CR ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. શું? CR ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જેમાં કોંગ્રેસ અને મુસ્લિમ વચ્ચે કંઈક કરારો થાય, જેનાથી બંને ભેગા થાય અને ભેગા મળીને એટલીસ્ટ દેશને આઝાદ તો કરાવે, પછી જે થવું હોય કરીશું યાર. તો આ યોજનામાં શું હતું? તો જુઓ, મુસ્લિમ લીગે ભારતની સ્વતંત્રતામાં સાથ આપો, કારણ કે કોઈ આંદોલનની અંદર સાથ આપતા હતા નહીં. મુસ્લિમ લીગ એટલે સમજી લો કે ભારતના અહીંયા મુસ્લિમોની વાત થઈ છે. મુસ્લિમ લીગ એટલે ખાલી એવું નહીં કે ખાલી મુસ્લિમ લીગને સમર્થન કરતા ઘણા બધા મુસલમાન જે છે એ પાર્ટિસિપેટ કરતા જ હતા ને. પછી મુસ્લિમ લીગે ભારત માટે રચવામાં આવતી કામચલાઉ સરકારમાં સાથ આપો. ઓકે, ભારત માટે જો રચવામાં આવે છે કોઈ કામચલાઉ સરકાર, ઓકે, તો એની અંદર સાથ આપો. જે હમણાં આવશે કામચલાઉ સરકારની વાત આવશે. જો ઉપરની બંને બાબતમાં મુસ્લિમ લીગ સહમત થાય છે, આ બંને બાબતમાં સહમત થઈ જાય છે, તો મુસ્લિમ બહુમત ધરાવતા પ્રાંત માટે જનમત લેવામાં આવશે. એટલે કે આપણે જનમતથી નક્કી કરીશું કે ભાઈ એનો અલગ દેશ બનાવવો કે નહીં. જનમત લઈને આપણે કામ કરીશું. પરંતુ ઉપરોક્ત શરતમાં મોહમ્મદ અલી જીણાએ પોતાની વાત પકડી રાખી અને યોજના છે એ નિષ્ફળ ગઈ. ઓકે,
જે મોહમ્મદ અલી જીણા એટલે કે જે આગેવાન હતા મુસ્લિમ લીગના, એમને પોતાની વાત પકડી રાખી કે અમારે તો અલગ દેશ જોઈએ એટલે જોઈએ, એટલે પછી આ યોજના છે નિષ્ફળ ગઈ. નેક્સ્ટ આવે છે વેવેલ યોજના ઈસવીસન 1945 અને સિમલા પરિષદ જૂન 1945. બંને કનેક્ટેડ છે, જોઈએ શું છે. આ યોજનાને બ્રેકડાઉન પ્લાન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બ્રેકડાઉન પ્લાન કહેવામાં આવે છે. ઓક્ટોબર 1943માં લોર્ડ વેવેલ ભારતના નવા વાઇસરોય બને છે. કોણ બને છે? ભારતના નવા વાઇસરોય લોર્ડ વેવેલ બને છે. અને આ લોર્ડ વેવેલ દ્વારા શું કહેવામાં આવે છે સમજો. આ વેવેલ યોજના શું છે? તો એમને એવું કીધું કે કારોબારી પરિષદમાં વાઇસરોય સિવાયના તમામ સભ્યો સાહેબ ભારતીય રહેશે. પહેલાં તો એવું કીધું કે કારોબારી પરિષદમાં વાઇસરોય એટલે કે મુખ્ય વ્યક્તિ છે વાઇસરોય, એ સિવાયના બધા જ સભ્યોને આપણે ભારતીય રાખીશું, જેમાં મુસ્લિમ સભ્યોની સંખ્યા હિન્દુઓ જેટલી જ હશે. જો બીજી વસ્તુ કે આ વેવેલ છે ને, વેવેલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ તૂટે એના વિરોધી હતા. બંનેને એ એવું ઈચ્છતા હતા કે બંને એક થઈને કામ કરે. તો એવું કહેતા હતા કે ભાઈ મુસ્લિમ સભ્યોની સંખ્યા હિન્દુઓ જેટલી જ રાખવી, એવું પણ નહીં કે ભાઈ હિન્દુઓની વધારે મુસ્લિમોની ઓછી ના. વાઇસરોય અને એમની જે કારોબારી સભા હશે એમાં જે પણ સભ્યો હશે એમાં 50% હિન્દુ, 50% મુસ્લિમો અને બધા ભારતીયો, એવું કીધું. વિદેશ વિભાગ ભારતીયોના હાથમાં રહેશે. સાહેબ વિદેશ વિભાગ પણ એમને શું કીધું? ભારતીયોના હાથમાં રહેશે. સંવિધાન નિર્માણની પ્રક્રિયા શરૂ થશે તથા ગવર્નર જનરલ વ્યાજબી કારણ સિવાય વીટો પાવર વાપરશે નહીં. ઓકે, તમે સંવિધાન નિર્માણની પ્રક્રિયા ચાલુ થઈ જાય, તમે કોઈ કાયદો લાવો છો, કારણ કે હવે ભારતીય લોકો છે, બધા ભારતીય લોકો કોઈ કાયદો લાવે છે એટલે કે એ એમ ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ભાઈ રાષ્ટ્રપતિ છે ને, રાષ્ટ્રપતિ એ અમારા બ્રિટિશર રહેશે એટલે કે અંગ્રેજ અધિકારી રહેશે, એની અંદર નીચે તમારે પાર્લામેન્ટની અંદર બધા ભારતીયો રહેશે. એટલે કે કોઈ કાયદો પસાર કરવો હોય તો છેલ્લે સાઇન તો કોની જોશે? બ્રિટિશર એટલે કે અમારા વ્યક્તિની જોશે. અને બહુ કારણ વગર અમારો વ્યક્તિ છે એ વીટો પાવર યુઝ કરશે નહીં. ઓકે, કંઈક ખાસ કારણ હશે તો જ એક કાયદો છે એને સ્થગિત રાખશે, બાકી એ કાયદો પસાર થઈ જશે જો તમે પસાર કરેલો હશે તો એવું કહેવામાં આવે છે. યુદ્ધ સમાપ્તિ બાદ બંધારણ સભાની રચના થશે. ઓકે, કારણ કે જો હમણાં હજુ થઈ નથી, હવે થવાની જ છે. ઓકે, યુદ્ધ સમાપ્તિ થવાની છે અને જેવી યુદ્ધ સમાપ્તિ થાય તો બંધારણ સભા છે એની રચના થશે. તો આવું કોને કીધું? સાહેબ વેવેલે કીધું. આવું વેવેલે કીધું. વેવેલ યોજના પર ચર્ચા માટે દેશના રાજકીય પક્ષો સાથે વાઇસરોય વેવેલ 22 જૂન 1945ના રોજ સિમલા પરિષદ બોલાવી કે ભાઈ સિમલા પરિષદ આ બોલાવી, એની અંદર આ બધી વસ્તુ એમને કીધી, જેમાં 22 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કેટલા? 22 પ્રતિનિધિઓએ ભાગ લીધો. આગળ વાત કરીએ. કોંગ્રેસ અધ્યક્ષ મૌલાના અબુલ કલામ, જેમાં મુસ્લિમ લીગને પણ બોલાવવામાં આવ્યા હતા અને કોંગ્રેસને પણ બોલાવવામાં આવ્યા હતા. હવે કોંગ્રેસ તરફથી કોણ આવ્યા હતા? તો મૌલાના અબુલ કલામ આઝાદ ગયા હતા. કોણ ગયા હતા? મૌલાના અબુલ કલામ આઝાદ હતા. અને મુસ્લિમ લીગ તરફથી કોણ હતા? તો એમના હેડ હતા મોહમ્મદ અલી જીણા. ઓકે, એ ગયા હતા, તમે જોઈ શકો છો. કારોબારી સમિતિની 14 બેઠકોમાં મુસ્લિમ બેઠકો માત્ર મુસ્લિમ લીગની ભરે તેવો સાહેબ દુરાગ્રહ જીણાએ રાખ્યો. ઓકે, શું કીધું ખબર છે? મોહમ્મદ અલી જીણાએ એમ કીધું કે સાહેબ કારોબારી સમિતિ બનાવો, ઓકે, જેમાં બધા ભારતીયો હશે. એમાં સાહેબ 50% છે હિન્દુ અને 50% મુસ્લિમ. ઓકે, એમાં જે 50% મુસ્લિમ લોકો હશે ને એ બધા કોના સભ્યો હશે ખબર છે? 50% જે મુસ્લિમ હશે એ બધા મુસ્લિમ લીગના સભ્યો હોવા જોઈએ, આવું કીધું. એટલે કે આખા દેશના મુસ્લિમો આની અંદર પાર્ટિસિપેટ નહીં કરે. મુસ્લિમ લીગ છે અમારું, મુસ્લિમ લીગ એના બધા સભ્યો આની અંદર હશે. ટૂંકમાં મુસ્લિમ લીગના સભ્યો આની અંદર હશે, બીજા કોઈ નહીં. ઓકે, એટલે કે અહીંયા ટૂંકમાં અહીંયા મતલબ કે ડેમોક્રેસીની વાત નથી. ઓકે, ડાયરેક્ટ અમારા મુસ્લિમ લીગની અંદર હોય ને એ બધા તમારે આની અંદર લઈ લેવાના. ઓકે, એવું કીધું હતું. તો આવો દુરાગ્રહ કહેવાય. હવે સિમ્પલ વસ્તુ છે કે તમે જે કહો એ વ્યક્તિ થોડી રખાય, પબ્લિક કે જન્મત આપે એવા વ્યક્તિને આની અંદર બેસાડવાનો. તો દુરાગ્રહ જીણાઈ રાખ્યો એટલે આ યોજના કેવી ગઈ? નિષ્ફળ ગઈ. ઇવન જે વેવેલ છે એ વેવેલે એવું પણ કીધું કે ભાઈ ચલો 14 સભ્યો છે, આ 14માંથી તમે 6 સભ્યો છે ને એ તમારા લીગમાંથી રાખજો. એવું નહીં, બધા નહીં, પણ 14માંથી 6 સભ્યો ચલો ડાયરેક્ટ તમે તમારા લીગમાંથી લઈ લેજો, પરંતુ જે બાકીના સભ્યો છે એ તો પણ જન્મતથી આવવા જોઈએ ને, એવું પણ કીધું હતું. વાઇસરોય વેવેલે મુસ્લિમ લીગને સંતોષવા માટે 14માંથી 6 સભ્યો લીગમાંથી લેવાની તૈયાર થયા, પરંતુ મુસ્લિમોને કોઈ પ્રસ્તાવ પર આપત્તિ હોય તો, અને એવું પણ કીધું 2/3 બહુમતીથી મંજૂર કે ના મંજૂર કરી શકે અને વીટો અધિકાર પણ આપ્યો હતો કે ભાઈ તમે વીટો અધિકાર પણ લઈ શકો, પરંતુ મોહમ્મદ અલી જીણા છે એ માણ્યા નહીં. ઓકે, અને અબુલ કલામ આઝાદે સિમલા સંમેલનને નિષ્ફળતાને કેવું કીધું હતું? જળ વિભાજક કીધું હતું. કેવું હતું? જળ વિભાજક. જળ વિભાજકનો મતલબ શું થાય ખબર છે?
કે મોહમ્મદ અલી જીણા છે ને એ ભારતને 2 ભાગની અંદર ડિવાઈડ કરી દીધા છે એઝ ઓફ નાઉ. ઓકે, જળ વિભાજક એટલે શું કે જેમ કે વાત કરીએ કે ભાઈ વિંધ્યાચલ પર્વતમાળા છે ને એ ભારતની અંદર જળ વિભાજકનું કાર્ય કરે છે. એટલે કે વિંધ્યાચલની ઉપરની નદીઓ અને વિંધ્યાચલની નીચેની નદીઓ એ આખી અલગ છે, એકબીજાને કનેક્ટ થતી નથી. તો એવું કીધું હતું કે ભાઈ અહીંયા હિન્દુ અને મુસ્લિમ, ઓકે, એના તમે રિસલના પાર્ટીશન પાડી દીધા છે. ઓકે, તમે મતલબ કે હિન્દુ જે કે એનો વિરોધ કરો છો મુસ્લિમો અને તમારો વિરોધ અહીં થાય છે. એટલે કે આખું જળ વિભાજકનું કાર્ય એવી સંજ્ઞા આપી હતી કોણે? અબુલ કલામ આઝાદ દ્વારા. ઓકે, અને વસ્તુ જો તમે જોશો ને તો આ વસ્તુ ફેર હતી. ઓકે, ફેર હતી. ઓકે, પરંતુ મોહમ્મદ અલી જિલ્લા છે માન્યા નહીં. ઓકે, ચલો આને ડીપમાં જોઈશું ઇન્ડિયન હિસ્ટ્રીમાં. ઓકે, વાત કરીએ આપણે કેબિનેટ મિશન ઈસવીસન 1946. હવે આપણે આઝાદી તરફ જઈએ છીએ. બીજા વિશ્વયુદ્ધ પછી સાહેબ બીજો વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું છે 1945માં. બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટીની સરકાર બની અને આ સરકારમાં નવા વડાપ્રધાન બન્યા જેનું નામ છે ક્લેમેન્ટ એટલી. સાહેબ ક્લેમેન્ટ એટલીએ કહી દીધું કે હવે આપણે દેશને આઝાદ કરી દઈએ, ભારતને આઝાદ કરી દઈએ અને આપણે બધા પાછા આવી જઈએ. ઓકે, તો બીજા વિશ્વયુદ્ધ પછી જ્યાં નવા પ્રધાનમંત્રી બને છે ઇંગ્લેન્ડની અંદર ક્લેમેન્ટ એટલી, અને ક્લેમેન્ટ એટલી દ્વારા 14 ફેબ્રુઆરી 1946ના રોજ જાહેરાત કરી દેવામાં આવે છે કે ભારતની સ્વતંત્રતાના સંબંધમાં યોજના બનાવવામાં આવશે અને 24 માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશન દિલ્હી આવ્યું જેમાં 3 સભ્યો હતા. એટલે કે એમને જાહેરાત કરી દીધી કે હવે આપણે ભારતને આઝાદ કરી દઈએ અને આપણે ભારતમાંથી આપણા જે બોરિયા બિસ્તર છે એ લઈ લો અને હવે પાછા હવે આવી જાઓ. કોણ આવ્યા હતા કેબિનેટ મિશન લઈને? 3 વ્યક્તિ આવ્યા હતા. એક તો સ્ટેફર્ડ ક્રિપ્સ આવ્યા હતા જે બોર્ડ ઓફ ટ્રેડના અધ્યક્ષ, એટલે કે આ કેબિનેટ મિશનના અધ્યક્ષ હતા. પછી પેથિક લોરેન્સ આવ્યા હતા જે ભારતીય સચિવ હતા અને એવી એલેક્ઝાન્ડર આવ્યા હતા જે નૌસેના મંત્રી હતા. એટલે કે 3 વ્યક્તિઓ હતા. તમે એ જોઈ શકો છો 4. એક તો વેવેલ છે. ઓકે, એક વેવેલ છે, વાઇસરોય છે લોર્ડ વેવેલ, અને બીજા 3 વ્યક્તિઓ એટલે કે સ્ટેફર્ડ ક્રિપ્સ, પેથિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર. તો આ 3 વ્યક્તિઓ અને ચોથા વ્યક્તિ કોણ છે અહીંયા તમે જોઈ શકો છો, તો ચોથા વ્યક્તિ છે વેવેલ. ઓકે, તો આ 4 વ્યક્તિઓ તમે જોઈ શકો છો. આ આવ્યું કેબિનેટ મિશન. હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવામાં આવી. તમે તમારી રીતના ભાઈ બંધારણ ઘડી શકો છો. બંધારણ ઘડાય ત્યાં સુધી કેવી સરકાર બનશે સાહેબ? વચગાળાની સરકાર બનશે. ઓકે, જ્યાં સુધી તમારું બંધારણ બનીને તૈયાર ના થાય ત્યાં સુધી આપણે વચગાળાની સરકાર, એક ટેમ્પરરી સરકાર આપણે બનાવીશું. આગળ વાત કરીએ કેબિનેટ મિશનમાં જોગવાઈ કરવામાં આવી કે બંધારણ સભાની રચના પ્રાંતોની વિધાનસભા અને દેશી રજવાડાઓના સભ્યોની બનેલી હશે. ઓકે, પ્રાંતોની વિધાનસભા પ્લસ દેશી રજવાડાઓની સભ્યોની બનેલી એવી તમારી બંધારણ સભા હશે. પ્રાંતોને ક, ખ, ગ એમ 3 શ્રેણીમાં વહેંચવામાં આવે. કમાં જેમ કે મુંબઈ, બિહાર, મધ્ય પ્રાંત, મદ્રાસ, ઓડિશા સંયુક્ત પ્રાંત રાખવામાં આવે. ખમાં પશ્ચિમોત્તર સીમા પ્રાંત અને સિંધ, પંજાબ રાખવામાં આવે. અને ગમાં આસામ અને બંગાળ રાખવામાં આવે. સાહેબ કેબિનેટ મિશનની યોજના છે ઓબ્વિયસલી કોંગ્રેસે સ્વીકાર કર્યો, પણ ઓકે હિન્દી ઇંગ્લિશ મિક્સ કર્યું છે. તો પણ કોણે ના પાડી, કોણે અસ્વીકાર કર્યો? તો પણ મુસ્લિમ લીગે આનો અસ્વીકાર કર્યો, કારણ કે યાર અલગ પાકિસ્તાનની તો વાત થઈ જ નથી. ઓકે, એ દેશની આઝાદ થવાની વાત છે. જે ગમતું નહોતું મુસ્લિમ લીગને, ગમતું જ નહોતું, કારણ કે જો દેશ આઝાદ થઈ ગયું તો એમને અલગ પાકિસ્તાન મળવાનો જ નથી. આ બ્રિટિશરો અમને અમારો દેશ અલગ આપીને જાય તો જ મળવાનો હતો એમને, તો એમને ગમ્યું નહીં એટલે એમને શું કર્યું? મુસ્લિમ લીગે આનો અસ્વીકાર કર્યો હતો. તો કેબિનેટ મિશન યોજનાનો ઓબ્વિયસલી કોંગ્રેસે સ્વીકાર કર્યો. કેબિનેટ મિશન યોજના અંતર્ગત જુલાઈ 1946ના રોજ સંવિધાન સભાની રચના કરવામાં આવી અને 2 સપ્ટેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં સાહેબ વચગાળાની સરકાર બની ગઈ 2 સપ્ટેમ્બર 1946માં. આગળ વાત કરીએ બંધારણ સભાની રચના ઈસવીસન 1946. સાહેબ જુલાઈ 1946માં બંધારણ સભા માટેની ચૂંટણી થઈ. તમે અહીંયા જોઈ શકો છો જવાહરલાલ નહેરુ છે. ઓકે, એમને વચગાળાની સરકાર છે એમના બનાવવામાં આવે છે, મેન વ્યક્તિ બનાવવામાં આવે છે, એ ભાષણ આપે છે. ઓકે, તો એ બધા બેઠેલા છે. એટલે કે ટૂંકમાં પાર્લામેન્ટ બની ગઈ છે આપણી. ઓકે, પાર્લામેન્ટ બની ગઈ છે, સીટોની વહેંચણી પણ થઈ ગઈ છે. તો બંધારણ સભાની ચૂંટણીમાં કોંગ્રેસને 296માંથી 208 સીટ મળી, મુસ્લિમ લીગને 73 કેટલી 73 સીટ મળી અને અપક્ષને 15 બેઠકો મળી. સાહેબ આનાથી મુસ્લિમ લીગ છે નિરાશ થઈ ગયું કે ભાઈ અમને 73, એટલે કે એમનું ટૂંકમાં ચાલવાનું નથી, કારણ કે કાલ ઉઠીને કોઈ પણ મુદ્દો આવે છે તો ઓબ્વિયસલી એનો નિર્ણય બહુમતીથી લેવાશે. તો એમના દ્વારા કોઈ મૂકવામાં આવે છે, સમજી લો કે અલગ પાકિસ્તાનની માંગણી કરવામાં આવે છે,
તો આ 208 સીટો કોની છે? કોંગ્રેસની છે, તો એને ફગાવી દેવામાં આવશે. તો આથી મુસ્લિમ લીગે નિરાશ થઈને 16 ઓગસ્ટ 1946ના દિવસે સીધા પગલા દિવસ આદેશ કરીને કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. એટલે કે મતલબ કે એને સીધા પગલા દિવસ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ આ સીધા પગલાના દિવસો છે, જેની અંદર મુસ્લિમ લીગે ઠેર ઠેર હુલ્લડો કરાવડાવે કે ભાઈ આપણે અલગ પાકિસ્તાનની માંગણી કરવાની છે, જોઈએ ને જોઈએ, એટલે કે હુલ્લડો કરાવે, તોફાનો કરાવે. મૌલાના અબુલ કલામ આઝાદે આ દિવસને સાહેબ કાળો દિવસ કીધું. અહીંયા બ્રિટિશરો આપણો દેશ આઝાદ કરવા મતલબ કે આપે છે, આપણને બધી મતલબ કે સગવડ કરી આપે છે, બંધારણ સભા એમને બનાવી આપી, બધું બંધારણ જ્યાં સુધી આપણું બંધારણ બને નહીં ત્યાં સુધી વચગાળાની સરકાર કઈ રીતના ચલાવે એ બધું કરી આપ્યું. અને આવા સમયે તમે અંદરો ભારતીય લોકોને હુલ્લડ અને આ રીતના તોફાનો કરાવડાવો છો, એટલા માટે મૌલાના અબુલ કલામ આઝાદે કાળો દિવસ કીધો. આમ 31 જાન્યુઆરી 1947માં હિન્દના વિભાજનનો સ્વીકાર કરવામાં આવ્યો. ઓકે, અંતે પછી કોંગ્રેસ પણ માની ગઈ કે હા આપણે 31 જાન્યુઆરી મતલબ કે આ દિવસ હતો 31 જાન્યુઆરી 1947, એ દિવસે પણ માની ગઈ કે ભાઈ હા આપણે વિભાજન કરી દઈએ. ઓકે, વિભાજન કરી દઈએ ભારત અને પાકિસ્તાનનું, એટલે કે ટૂંકમાં પાકિસ્તાનની માંગણી આપણે સ્વીકારી. એટલીની ભારત છોડવાની જાહેરાત ઈસવીસન 1947. લેબર પાર્ટીના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ હાઉસ ઓફ કોમન્સમાં 20 ફેબ્રુઆરી 1947ના રોજ જાહેર કર્યું કે જૂન 1948 સુધીમાં અંગ્રેજો સંપૂર્ણ રીતે ભારત છોડી દેશે. 1948 જૂનમાં સંપૂર્ણ રીતે ભારત છોડી દેશે. અને ક્લેમેન્ટ એટલીએ લોર્ડ વેવેલ હતા, આ લોર્ડ વેવેલને હટાવીને હવે એના બદલે માઉન્ટ બેટનને ભારતના વાઇસરોય તરીકે નિયુક્ત કર્યા અને ભારત મોકલ્યા કે ભાઈ તમે જાઓ અને શાંતિથી બધું સેટલ કરીને આવો, અને આપણું ટાર્ગેટ છે કે જૂન 1948 સુધી આપણે આપણા બોરિયા બિસ્તર લઈને પાછું કે આવી જવાનું છે, ઇંગ્લેન્ડ આવી જવાનું છે. તો માઉન્ટ બેટન હવે આવે છે એઝ અ વાઇસરોય તરીકે, તમે કહી શકો. હવે લોર્ડ વેવેલને હવે એની જગ્યાએ કોણ આવશે? હવે માઉન્ટ બેટન આવશે. માઉન્ટ બેટન યોજના 1947. માઉન્ટ બેટન એ ભારતના 34મા ગવર્નર છે. કેટલા? 34ના ગવર્નર છે. અને 22 માર્ચ 1947ના રોજ એ ભારત આવ્યા હતા, એ જોઈ શકો છો. કોંગ્રેસ અને લીગ, ઓકે, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાધાન શક્ય ન બનતા ટ્રાય કર્યો એમને કે ભાઈ સમાધાન થઈ જાય, ઓકે, એક થઈ જાય તો સારું રહેશે, તો અમને પણ ઇઝી પડશે. પરંતુ સમાધાન ન બન્યું એટલા માટે લંડનમાં બ્રિટિશ મંત્રીમંડળની સલાહ લીધી. ઓકે, બ્રિટિશ પાર્લામેન્ટની સલાહ લીધી કે શું કરવું છે. આની અંદર આ જે મુસ્લિમ લીગ છે એ વિરોધ કરે છે કે ભાઈ અમારે આ રીતના અલગ દેશની માંગણી જે છે શું કરવું છે. તો એ વાત ક્યાં ગઈ? લંડનના પાર્લામેન્ટમાં ગઈ, અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવ્યો કે હા તમે ભારતના 2 ભાગ પાડી દો. તો ભાગલા પાડવાનું નક્કી કરાયું, જેને માઉન્ટ બેટન યોજના અથવા તો 3 જૂન યોજનાના નામથી ઓળખવામાં આવે છે, જેનો ગાંધીજીએ છેલ્લા શ્વાસ સુધી ઇનકાર કર્યો હતો કે ભાઈ ભારતના ભાગલા ન થવા જોઈએ. ઓકે, આ યોજનાને કિડીબર્ડ પ્લાન અથવા તો બાલ્કન પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો ઘણા બધા છે જે ભારતના ભાગલા પડવાની જે યોજના છે, જેને માઉન્ટ બેટન યોજના કહો, 3 જૂન યોજના કહો, કિડીબર્ડ પ્લાન કહો, અથવા તો બાલ્કન પ્લાન તમે કહી શકો છો. ગાંધીજીએ તેમના છેલ્લા શ્વાસ સુધી આ યોજનાનો ઇનકાર કર્યો હતો, કારણ કે ગાંધીજી ઈચ્છતા જ નહોતા કે ભાઈ આ રીતના ભારતના 2 ભાગલા થાય. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ કોંગ્રેસ પણ હવે છેલ્લે હારીને, ઓકે ભાઈ, કારણ કે આ તોફાનો બધું થતું હતું, કોંગ્રેસને એમ કે ભાઈ આઝાદી પહેલાં દેશ આઝાદ કરો. ઓકે, ભાગલા પાડવાનું અત્યારે હા તો હા પાડી દો, પરંતુ એટલીસ્ટ દેશને પહેલાં શાંતિથી આઝાદ થવા દો, પછી જોઈ જશે. તો કોંગ્રેસ પણ માની ગઈ હતી, મુસ્લિમ લીગ પણ ઓબ્વિયસલી એમને તો અલગથી જોતું હતું, તો મુસ્લિમ લીગ પણ આ યોજનાનો સ્વીકાર કર્યો હતો. આ યોજનાની મુખ્ય જોગવાઈ ભારતનું વિભાજન કરી મુસ્લિમ બહુમતવાળા અલગ પ્રાંતની રચના કરવા માટે અલગ બંધારણ સભા બનાવવાની હતી. હિન્દ સ્વતંત્રતા ધારો 1947. માઉન્ટ બેટનની 3 જૂન યોજનાના આધારે બ્રિટિશ સરકારે 18 જુલાઈ 1947ના રોજ બ્રિટન પાર્લામેન્ટમાં ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 પસાર કરાવ્યો. 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન બન્યું, જેના ગવર્નર કોણ બન્યા સાહેબ? મોહમ્મદ અલી જીણા. અને વડાપ્રધાન કોણ બન્યા? લિયાકત અલી ખાન બન્યા હતા. ઓકે, પાકિસ્તાન બન્યું અને પાકિસ્તાનના ગવર્નર એટલે કે હેડ, ઓકે, હેડ કોને બનાવવામાં આવ્યા? મોહમ્મદ અલી જીણા. અને વડાપ્રધાન પીએમ કોને બનાવવામાં આવ્યા? લિયાકત અલી ખાનને બનાવવામાં આવે. એ જ રીતના એના બીજા દિવસે એટલે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને તેના વડાપ્રધાન કોણ બન્યા સાહેબ? જવાહરલાલ નહેરુ બન્યા. અને ગવર્નર કોણ બન્યા? માઉન્ટ બેટન. હજુ ગવર્નર અંગ્રેજ અધિકારી જ છે. ઓકે, 15મી ઓગસ્ટે
માઉન્ટ બેટન એ જશે, એના પછી રાજગોપાલાચારી આવશે, જે આપણા સ્વતંત્ર ભારતના કહી શકો અથવા તો ભારતીય ગવર્નર તમે કહી શકો. ઓકે, એના પછી તો ગવર્નરનું પદ જતું જ રહ્યું. ઓકે, પછી તો પ્રેસિડેન્ટ આવી ગયા અને પછી શું આવી ગયું, ગવર્નરનું પદ છે એ રાજ્યોમાં જતું રહ્યું. પ્રેસિડેન્ટ અને પીએમ આવી ગયા. ઓકે, હિન્દ સ્વતંત્રતા ધારોની અંદર શું જોગવાઈ હતી, આ બંને રાષ્ટ્ર એટલે કે હિન્દુસ્તાન અને પાકિસ્તાન, તો આ બંને રાષ્ટ્ર નક્કી કરશે કે તેમને બ્રિટિશ રાષ્ટ્રમંડળ એટલે કે કોમનવેલ્થનું સભ્ય રહેવું છે કે નહીં. જેમ કે અત્યારે તમને ખબર છે કે કોમનવેલ્થ ગેમ્સ થાય છે. ઓકે, કોમનવેલ્થ ગેમ્સ એ કયા કયા દેશો વચ્ચે થાય છે, જે દેશ ઉપર અંગ્રેજો દ્વારા બ્રિટિશરો દ્વારા રાજ ચલાવવામાં આવ્યું છે એવા દેશો આ કોમનવેલ્થ ગેમ્સની અંદર પાર્ટિસિપેટ કરે છે, બધાને ખબર છે. તો આ કોમનવેલ્થ ગેમ્સની અંદર તમારે રહેવું છે કે નહીં, આ કોમનવેલ્થ એટલે કે બ્રિટિશ રાષ્ટ્રમંડળ કહેવામાં આવે છે કોમનવેલ્થ ગેમ્સ, એની અંદર રહેવું છે કે નહીં એ એમના ઉપર છોડવામાં આવ્યું, ભારત અને પાકિસ્તાન ઉપર. તો યસ, ભારત એક કોમનવેલ્થ ગેમ્સનો કોમનવેલ્થ શું કહેવાય જૂથ, ઓકે, અથવા તો બ્રિટિશ રાષ્ટ્રમંડળનો પાર્ટ છે. પાકિસ્તાન પણ છે. ઓકે, કારણ કે બંને ઉપર તમે જો બ્રિટિશરોએ ગુલામી ચલાવી છે, તો બંને અત્યારે બ્રિટિશ રાષ્ટ્રમંડળના પાર્ટ છે. ભારત અને પાકિસ્તાન બંને સંઘ પરની બ્રિટિશની સત્તાનો અંત થશે. ઓકે, ભારત અને પાકિસ્તાન બંને આઝાદ થઈ જશે ટૂંકમાં, બંને ઉપર બ્રિટિશ સત્તાનો અંત આવશે. હિન્દના રજવાડા ભારત અને પાકિસ્તાન જેની સાથે જોડાવવું હોય એની સાથે જોડાઈ શકે છે. ઓકે, જેની સાથે જોડાવવું હોય એની સાથે જોડાઈ શકે છે. ઇવન એમને સ્વતંત્ર રહેવું હોય તો પણ રહી શકે છે. ભારત સાથે જોડાવું ભારત સાથે, પાકિસ્તાન સાથે તો પાકિસ્તાન સાથે, સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર. બંને પ્રાંતો પોતાનું બંધારણ અલગ ઘડશે અને બંધારણ સભાને સત્તાની સોંપણી કરશે, એટલે કે પોતાને અલગ અલગ બંધારણ બનાવવાની, બંને દેશને અલગ અલગ બંધારણ બનાવવાની છૂટ આપી દીધી. ગાંધીજીના મતે હિન્દ સ્વતંત્રતા ધારો બ્રિટિશ સરકારનો હિન્દને આપેલો શ્રેષ્ઠ ધારો હતો, એટલે કે એવું પાછળથી ગાંધીજીએ કીધું હતું. મધરાત પછી એટલે કે 15મી ઓગસ્ટ મધ્યરાત્રિ પછી બંને સ્વતંત્ર દેશો અસ્તિત્વમાં આવ્યા અને અંગ્રેજોની 200 વર્ષની સત્તાનો આ દિવસે અંત આવ્યો. આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ યાદ રાખજો કોણ બન્યા હતા, શ્રી રાજગોપાલાચારી બન્યા હતા. આ યાદ રાખજો, શ્રી રાજગોપાલાચારી ગવર્નર જનરલ તમે કહી શકો, એટલે કે માઉન્ટ બેટનની જગ્યાએ. હાલાકી પછી આ પદ તો તમને ખબર જ છે રહેતું નથી, પછી પ્રેસિડેન્ટ અને પીએમ થઈ જાય છે અને ગવર્નરનું પદ છે એટલે કે રાજ્યપાલનું પદ છે એ ક્યાં જતું રહે છે, તો રાજ્યોની અંદર જતું રહે છે. તો આ રીતના ઓકે આપણો દેશ છે એ આઝાદ થાય છે. હાલાકી આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટ છે આવતીકાલે, અને મને મતલબ કે સેટિંગ એ રીતના થયું છે કે આજે આ લેક્ચર લીધો છે 14 ઓગસ્ટે અને આવતીકાલે જ 15મી ઓગસ્ટ છે, આપણો સ્વતંત્રતા દિવસ છે. તો ઓકે બસ આ રીતના એવું કંઈક સેટિંગ થયું છે કે ભાઈ આ સમયે આ કંઈક સ્વતંત્રતા આપણી ભણાવવાની થઈ છે. તો જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.